અને આજની આ બુક ટોકની એન્કર નમ્રતા કામદાર, સમગ્ર ટીમ શોધક વતી સર્વે શ્રોતાગણ તેમજ વક્તા શ્રી કુણાલભાઈ ગઢવીનું હાર્દિક સ્વાગત કરું છું. જી આપણી શોધક પ્રવૃત્તિનો હેતુ છે કે સમગ્ર દેશમાં જ્ઞાનની પ્રક્રિયા જળવાઈ રહે તેમજ વાંચનની પ્રક્રિયાને પૂરતો વેગ મળે તે માટે આપણે શોધક દ્વારા તમામ લોકોની જરૂરિયાત મુજબના પુસ્તકો તેમના અનુકૂળ માધ્યમથી મોકલી આપીએ છીએ અને હાલમાં આપણી શોધક સેવામાં 2000 થી પણ વધુ વાંચકો જોડાઈ ચૂક્યા છે. અને આજના આપણા અતિથિ વિશેષ આદરણીય શ્રીમતી હંસિકાબેન મણિયાર, જેઓ જી નમસ્કાર. ભણતર પ્રત્યે જી નમસ્કાર જે ભણતર પ્રત્યે રુચિ ધરાવતા હોવાથી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી અને આજે 60 વર્ષથી તેઓ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં સંકળાયેલા છે અને હાલમાં પ્રાંત સંચાલિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે અને લેંગ લાઇબ્રેરીમાં તેઓ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આપણી આજની બુકટોકના વક્તા કુણાલભાઈ ગઢવી, જેઓનું શૈક્ષણિક કાર્યકાળ જણાવું તો તેઓએ એમજી વિજ્ઞાન સંસ્થામાંથી રસાયણ શાસ્ત્રમાં સ્નાતક પદવી પ્રાપ્ત કરેલ છે અને ક્લિનિકલ રિસર્ચમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ છે તેમજ બિઝનેસ મેનેજમેન્ટમાં પણ તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ છે અને તેમનું કાર્ય પ્રોફાઇલમાં જણાવું તો તેઓ સચિવાલય ખાતે ગુજરાત સરકારમાં સેક્શન અધિકારી અને એસઆઈઆર અને એસઈઝેડ એટલે કે પોલિસી વાઇબ્રન્ટ ગુજરાતમાં તેઓને 9 વર્ષનો અનુભવ રહ્યો છે. રિન્યુએબલ એનર્જી તથા મિટિગેશન તથા એડેપ્ટેશન નીતિ પર ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે અને તેમની કૌશલ્ય અને રુચિઓ ગુજરાતના અગ્રણી અખબાર દિવ્ય ભાસ્કરમાં તેઓની સ્ટાર્ટઅપ ટોક્સ નામની કોલમ પ્રસિદ્ધ થયેલ છે અને વર્ગ 1 અને 2 એમાં તેઓ સ્પીપામાં ફેકલ્ટી તરીકે કાર્યરત રહી ચૂક્યા છે. સેંકડો વિદ્યાર્થીઓના મેન્ટર, ઉત્તમ વક્તા તેમજ ગુજરાત યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટી ખાતે યુથ ફેસ્ટિવલ માટે તેઓએ ડિબેટમાં પણ પાર્ટ લીધેલો હતો અને ક્વિઝમાં પણ અગ્રભાગ ભજવેલ છે. 500 પ્લસ જીપીએસસી યંગ એસ્પિરન્ટ્સ માટે તેઓ કોચ રહી ચૂક્યા છે અને હજી પણ તેઓ કન્ટિન્યુ બધાને માર્ગદર્શિત કરી રહ્યા છે. આઈડેન્ટિટી પુરસ્કાર અતુલ્ય વર્ષો 2022માં અને તેમજ ગુજરાત સિને મીડિયા એવોર્ડી તેઓ રહી ચૂક્યા છે અને બેસ્ટ સેલિંગ નવલકથા આજની આપણી બુકટોકનું પુસ્તક કિમ કર્તવ્ય મૂઢ એટલે કે અસ્તિત્વથી મુક્તિ સુધીના લેખક એટલે આપણા કુણાલભાઈ ગઢવી. અને આ પુસ્તક વિશે ટૂંકમાં પરિચય જણાવું તો મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછરેલા એક બાળકની જીવનને પાટે ચડાવવાની જદોજહેદ કહો કે પરીક્ષામાંથી વિદ્યાર્થી બનવાની સફરની નિખાલસ કબૂલાતની પરિસ્થિતિનું સાંપ્રત વર્ણન એટલે કે કિમ કર્તવ્ય મૂઢ. ભીડની સ્પર્ધામાં દોડતા દોડતા હાફ ચડે અને પડી જવાય. ઔઢવની વચ્ચે બધું જ ત્યજીને ત્યાગી બનવાની પ્રબળ ઈચ્છા જાગે. સંસારના સુખની પાછળ દોડતી ભીડમાં જ્યારે પરિસ્થિતિ પામર બનાવે ને ત્યારે એ સુખ ક્ષણિક માત્ર લાગે. સુનિશ્ચિત કરેલ પડાવને પ્રાપ્ત કરવાની સફરમાં ત્યારે એવા પડાવે ઉતારો થાય કે બધું જ એટલે કે બધું જ કિમ કર્તવ્ય મૂઢ બની જાય. નોકરી, પૈસા અને ભૌતિક સમૃદ્ધિને સફળતા ગણી એનો ઉત્સવ મનાવવાનું શીખવતી દુનિયામાં સામાન્ય પણ અલગ જીવન જીવવાની અને ઘડવાની સમજણ આપવાનો પ્રયત્ન એ કાબિલે તારીફ છે. આ બધામાં ગૂંથાયેલ ધીમા પ્રવાહમાં જતી વાત અને છેલ્લો વળાંક એ ઘણું જ અચરજ પમાડી જાય છે અને ઘણું જ શીખવી જાય છે. તો ચાલો માણીએ આ નવલકથા કુણાલ સરના સ્વમુખેથી. નમસ્કાર સર, આપનું સ્વાગત છે. નમસ્કાર 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 નમ્રતાબેન, આટલો સરસ ઇન્ટ્રોડક્શન અને કિમ કર્તવ્ય મૂઢ પુસ્તક પર તમે જે બ્રીફ નોટ આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભારી છું. આપણી પાસે અત્યારે કેટલા લોકો જોડાયેલા હશે આશરે? અત્યારે કન્ટિન્યુ લોકો જોડાઈ રહ્યા છે. અત્યારે અંદાજિત 22 જેટલા લોકો જોડાઈ ચુક્યા છે. વેરી ગુડ, વેરી ગુડ. 22 અને 22 થી વધુ મિત્રો ધીમે ધીમે જોડાઈ રહ્યા છે ત્યારે આપણે એક સરસ મજાની વાત કરીએ કિમ કર્તવ્ય મૂઢ પુસ્તક વિશે, કે જેની ટેગલાઇન છે અસ્તિત્વથી મુક્તિ સુધી. આ પુસ્તક કરવાનો વિચાર મને ત્યારે આવ્યો જ્યારે હું ન્યૂ દિલ્હીમાં યુપીએસસી ની તૈયારી માટે 2015માં 1 વર્ષ જેવો સમય ત્યાં રહેલો અને
મુખર્જીનગર કરીને જે એરિયા છે એ જેને કહેવાય કે યુપીએસસી અને સ્ટેટ પીએસસી એક્ઝામ્સ માટેનું મક્કા છે, મદીના છે, કાશી છે, જેરુસલેમ છે. સરસ મજાની ઇકોનોમી ભારતમાં છે, જેમાં અલગ અલગ સ્તરો છે. જેમ કે ક્રિકેટ, તો ક્રિકેટનું આખું વિશ્વ છે, ક્રિકેટના ચાહકો છે, ક્રિકેટની ગોસિપ છે અને ક્રિકેટની એક ઇકોનોમી છે. એવી જ રીતે બોલિવૂડ એક પેરેલલ ઇકોનોમી છે. બોલિવૂડનું એક આખી જગત છે, એનો પાસ્ટ છે, એનું ફ્યુચર છે, એનું વર્તમાન છે. એવી જ રીતે ઇન્ડિયન પોલિટિક્સ કે જેમાં અમુક લોકો રાજકારણની ચર્ચાઓ કરતા હોય અને રાજકારણની ચર્ચાઓની સાથે સાથે એમને દરેક વસ્તુનો તલસ્પર્શી અભ્યાસ હોય, તો એક એની ચર્ચા છે. એટલે ભારતમાં પોલિટિક્સ, ક્રિકેટ અને બોલિવૂડ આ 3 ચરમસીમા પર છે. એમાં તમે બધા એગ્રી હશો, રાઈટ? પરંતુ મારે તમને જણાવવાનું છે કે એક બીજી ઇકોનોમી છે, એક બીજું વિશ્વ છે, એક બીજું ભાવ વિશ્વ છે કે જેની અંદર ઘણા બધા ઇમોશન્સ, ઘણા બધા સપનાઓ, ઘણા બધા મહેનત અને ઘણી બધી ઈચ્છાઓ અને સપનાઓની સાથે લોકો આગળ આવી રહ્યા છે. અને એ છે આપણું કરિયર. અને કરિયરમાં ખાસ કરીને જોઈએ તો એ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું કરિયર. હવે આપ જોશો કે રેલવે ને સંબંધિત જે એક્ઝામ્સ હોય છે એમાં 1 કરોડ કરતા વધુ ફોર્મ ભરાય છે. અને જ્યારે ભારતની વસ્તી 140 કરોડ છે ત્યારે યુપીએસસી અને જીપીએસસીમાં 10 લાખ કરતા વધુ ફોર્મ્સ ભરાય છે. તો આ લોકોનું જીવન કેવું હોય છે? અને તમે જોશો કે 10-15 લાખ લોકો જ્યારે પરીક્ષા આપે ત્યારે એક કુટુંબમાંથી સંકળાયેલી વ્યક્તિના એ કુટુંબમાં બીજા 6 કે 7 લોકો પણ હોય છે. એટલે ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ, ક્લાર્કની એક્ઝામ, બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ, આ બધી પરીક્ષાઓ આપતા વ્યક્તિઓ ભલે 10-15 લાખ રહ્યા, પરંતુ એમના ઘરના સદસ્યોને પણ ખબર છે કે કેવી રીતે પરીક્ષા પાસ કરવી, કેવી રીતે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું, કેવી રીતે મહેનત કરવી, કેવી રીતે ફેલ થયા પછી પણ ક્યારેય પાછી પાની ન કરવી અને સતત ટક્યા રહેવું. તો એવા બીજા 5 લોકો તમે ગણો કુટુંબના, તો થાય 15 ગુણ્યા 6 એટલે કે 90 લાખ લોકો ગુજરાતમાં, 90 લાખ લોકો જોડાયેલા છે આ વસ્તુઓથી. ફક્ત 5-6 કરોડની વસ્તી ગુજરાતની, એમાંથી 1 કરોડ લોકો સીધા જોડાયેલા છે પરીક્ષાઓની તૈયારી માટે, કે જેમાં યુપીએસસી છે, જીપીએસસી છે, ગૌણ સેવા પસંદગી મંડળ છે, ડેપ્યુટી કલેક્ટરથી લઈ અને પટાવાળા સુધીની પરીક્ષાઓ લોકો આપે છે. તો આ સમયગાળામાં લોકો તૈયારી કેવી રીતે કરે છે? જે સમયગાળો છે ઉંમરનો 21 થી 30 એ સમયગાળામાં નોકરી પણ કરવાની છે, નોકરી ન ગમતી હોય તો બિઝનેસ પણ કરવાનો છે, બિઝનેસમાં નથી ફાવતું તો કોઈને ત્યાં પ્રાઇવેટ જોબ કરવાની છે, એ નથી થતું તો હવે કશું જ કરવાનું નથી, કશું આવડતું જ નથી, અથવા તો કોઈ માસિક આવક નથી, અથવા તો બહુ તકલીફ છે. તો આ બધા જે અવસ્થા છે, શું કરવું અને શું ન કરવું, કિમ કર્તવ્ય મૂઢ એટલે મારું કર્તવ્ય શું છે એના વિશે જાણ નથી મને. એટલે જ્યારે પાર્થ છે, અર્જુન છે, એ જ્યારે યુદ્ધ ક્ષેત્રમાં, કુરુક્ષેત્રમાં કૃષ્ણની સાથે હતો ત્યારે એક કિમ કર્તવ્ય મૂઢ અવસ્થામાં હતો કે મારા જ રિલેટિવ્સ છે, મારા જ સંબંધીઓ છે, એમની પર હું બાણ ચલાવી શકીશ કે કેમ? તો એવી જ રીતે 21 વર્ષની ઉંમરથી લઈને 30 વર્ષની ઉંમરમાં પ્રેમ લગ્ન કરવા છે કે અરેન્જ મેરેજ કરવા છે, કે પછી સિંગલ રહેવાનું છે, કે પછી બિઝનેસ કરવો છે, કે જોબ કરવી છે, કે સાધુ બની જવું છે. તો આ બધી અવસ્થાઓમાંથી માણસ પસાર થાય છે. માણસને ગ્રેજ્યુએશનમાં બધું જ શીખવાડવામાં આવે છે. જેમ કે મારું કેમિસ્ટ્રી હતું તો શીખવાડવામાં આવ્યું કેમિસ્ટ્રીના ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. પરંતુ જીવનનો પથ છે, જીવનનો માર્ગ છે, જે સોફ્ટ સ્કિલ છે કે કેવી રીતે એક જેન્ટલમેન બનવું, કેવી રીતે સારા ભારતના નાગરિક બનવું, એના વિશે આપણને કોઈ સીધી દોરવણી કે માર્ગદર્શન મળતું નથી. તો આપણા જે યુવાનો છે, આપણા જેને કહેવાય મુક્ત ગગનના પંખીઓ છે, કે જેઓને લાઈફમાં સેટલ થવું છે, પોતાનું ઘર કરવું છે, લગ્ન કરવા છે અને સરસ મજાનો ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો છે, તો એના માટે કેવા કેવા ચેલેન્જીસ આવે? તો આ ચેલેન્જીસના પ્રકારો અલગ અલગ છે. અમુકને આર્થિક ચેલેન્જીસ આવે,
અમુકને અધ્યાત્મ ચેલેન્જીસ આવે, અમુકને માનસિક ચેલેન્જીસ આવે, અમુકને શારીરિક ચેલેન્જીસ આવે, અમુકને ફાઇનાન્શિયલ ચેલેન્જીસ આવે. તો આ બધા ચેલેન્જીસ માટે મેં અલગ અલગ પાત્રો, અલગ અલગ બેકગ્રાઉન્ડના, અલગ અલગ પૃષ્ઠભૂમિના, અલગ અલગ આર્થિક અને સામાજિક પૃષ્ઠભૂમિના લોકોને લઈ અને એક વાર્તા બનાવી છે. અને એ વાર્તા 5 કે 6 મિત્રોની છે કે જે ભારતભરમાંથી નવી દિલ્હી ખાતે આવે છે અને યુપીએસસી ની તૈયારીનો આરંભ કરે છે. અને યુપીએસસી ની તૈયારીમાં લગભગ 700 થી 800 જેટલી સીટ્સ હોય છે અને સામે 10 થી 12 લાખ લોકો, અભ્યર્થીઓ, ઉમેદવારો હોય છે. ત્યારે જે છોકરો હોસ્ટેલ લાઈફમાં રહ્યો નથી, જે છોકરો ક્યારે પોતાના ઘરથી દૂર રહ્યો નથી, એને કેવી કેવી તકલીફો આવે. પરીક્ષાના પ્રશ્નોના જવાબ તો દૂર રહ્યા, પરંતુ રોજ બરોજનું જીવન પસાર કરવું, 2 ટંકનું ભોજન, ઇસ્ત્રીવાળા કપડા, નાસ્તો, કચરા પોતું, રેન્ટ, આ બધી જે તકલીફો એક હોસ્ટેલમાં રહેતા છોકરાને આવે છે, એને મેં સાઝા કરી છે આ પુસ્તકમાં. અને એ પુસ્તકની અંદર શરૂઆતમાં જ જેવા એને કહેવાય ને કે જોશીલા યુવાનો કેવી રીતે રાજસ્થાન, દિલ્હી, ગુજરાત અને દિલ્હીના લોકલ છોકરાઓ, હરિયાણાના છોકરાઓ આવી અને અલગ અલગ પૃષ્ઠભૂમિના લોકો ત્યાં આવીને રહે છે. અને આની સાથે સાથે એક સરસ મજાનો ગ્લોબલ વૈશ્વિક તંતુ પણ આપણે જોડેલો છે. કેમ જેમ અત્યારે ફેસબુક ખૂબ જ પોપ્યુલર છે, ઇન્સ્ટાગ્રામ ખૂબ જ પોપ્યુલર છે, એવી જ રીતે જે તે સમયે ઓર્કુટ આવતું હતું. આપણે બધાને ખબર હશે. નમ્રતાબેન, આપને ખબર છે ઓર્કુટ વિશે? રામભાઈ ગઢવી, આપને ખબર છે ઓર્કુટ વિશે? જી બિલકુલ સાહેબ. જી જી જી. તો ઓર્કુટની અંદર 2 પ્રકારની કમ્યુનિટી બહુ જ જેને કહેવાય ને કે ડોમિનન્ટ હતી. એક તો ઇન્ડિયન્સ હતા, જેમાં આપણે બધા હતા, અને બીજા હતા બ્રાઝિલિયન. તો ખૂબ જ સરસ વાત છે કે બ્રાઝિલમાં ના મિત્ર જ્યારે ઓર્કુટ પર વાત કરી રહ્યા છે ત્યારે કોસ્પ્લે થઈ રહ્યું છે. કોસ્પ્લે એટલે સ્પાઈડરમેન મૂવી પસંદ હોય તો સ્પાઈડરમેન કોઈ વ્યક્તિ બનીને સ્કૂલમાં આવે, કોઈને સુપરમેન પસંદ હોય તો સુપરમેનના કપડા પહેરીને બાળક તૈયાર થઈને જાય. અને અમુક તો હમણાં પિક્ચર હતું ગદર મૂવી, તો બધા સની દેઓલના કપડા પહેરીને ગદર મૂવી જોવા ગયેલા. એટલે એટલું બધું એ તાદામ્ય સંકળાય કોઈ વસ્તુ હતી કે આપણે એના જેવા બનવા પ્રયત્ન કરીએ. તો તમે વિચારો, બ્રાઝિલમાં અહીંથી 7-8 હજાર કિલોમીટર દૂર કોસ્પ્લે થઈ રહ્યું છે, ફેશન શો થઈ રહ્યો છે, અને ત્યાં કોઈ ગણપતિના કપડા પહેરીને આવે છે, ત્યાં કોઈ શિવજી જેવો અવતાર ધરીને આવે છે, ત્યાં કોઈ હિન્દુ ગોડ્સનો અવતાર ધરીને આવે છે. એનો મતલબ કે એ લોકો જાણે છે કે હિન્દુ સંસ્કૃતિ શું છે, હિન્દુ અધ્યાત્મ શું છે, ઇન્ડિયન ગોડ્સ શું છે. એટલે સહજ રીતે આપણો જે કેરેક્ટર છે અંબર, એ પૂછે છે કે તમને ખબર છે કે આ ભગવાન કોણ છે? ઓનલાઈન વાત થઈ રહી છે બ્રાઝિલની, ઓફલાઈન વાત થઈ રહી છે દિલ્હીની, ઓનલાઈન વાત થઈ રહી છે ત્યાં લેટિન યુવતીઓની, ઓનલાઈન વાત થઈ રહી છે બ્રાઝિલના કલ્ચરની. પરંતુ ઓફલાઈન સાચા જીવનમાં માસિક પગાર તો જોઈશે ને, ઘર ચલાવવા માટે રોજી તો જોઈશે ને. એટલે વ્યક્તિ કેમ કર્તવ્ય મૂઢ અવસ્થામાં છે કે બ્રાઝિલનું કલ્ચર કેવું છે અને ઇન્ડિયામાં સેટલ થવું છે. તો આમાં મેં 2 સંસ્કૃતિઓ ભેગી કરી છે. બ્રાઝિલમાં 16 વર્ષે પ્રોમ પાર્ટી હોય, યુવક અને યુવતી હવે મેચ્યોર થઈ ગયા છે, લગ્ન કરી શકે તે પ્રકારની હાલતમાં છે, સ્વતંત્ર રહી શકે તે પ્રકારની હાલતમાં છે, એના વિશે વર્ણન કર્યું છે. અને ભારતનો છોકરો જ્યારે ગણપતિને જુએ છે, જ્યારે ઇન્ડિયન ગોડ્સને જુએ છે, ત્યારે બ્રાઝિલમાં મેસેજ કરે છે. આપ સૌ ફેસબુક ઇનબોક્સમાં મેસેજ કરો છો એવી જ રીતે કે તમને ખબર છે આ ભગવાન કોણ છે? ત્યારે શ્રી કૃષ્ણને જોઈને ત્યાંના એક ટીચર છે નેલા આના કરીને,
એ કહે છે કે આ ભગવાન વિશે અમે જાણતા નથી. આ ભગવાન કોણ છે ખબર નથી. આ તો કોઈ ફેશનેબલ ભગવાન છે, મોરપીંછ વાળા ઇન્ડિયન્સ અમે લોકો તૈયાર કર્યા છે છોકરાઓને, ખબર નથી કોણ છે. હવે તમે જુઓ, તમારે કોઈને સમજાવવું હોય તો તમારે જાતે તૈયાર થવું પડે. ટીચરને ભણાવવું હોય તો આગલા દિવસે એને પોતે પાઠ તૈયાર કરવો પડે. એવી રીતે બ્રાઝિલના છોકરાઓને શ્રી કૃષ્ણ કોણ છે એની જાણકારી આપવા માટે આપણી વાર્તાનો જે નાયક છે એ ઓનલાઈન બેઠા બેઠા ભગવદ્ ગીતા અને કૃષ્ણ વિશેની તૈયારી કરે છે. અને બ્રાઝિલિયન્સને એમના ફિલોસોફીના લેક્ચરમાં સમજાવે છે કે કૃષ્ણ અમારા માટે શું છે. એટલે ચેપ્ટર નંબર 1, 2 અને 3 માં ઓનલાઈન વાતો છે. બહુ સરસ. ગઢવી રામભાઈ ગઢવી કહે છે અનુભવ વગર તો આપણે કોઈને આપણો અનુભવ કહી ના શકીએ. એટલા માટે એ જે અનુભવ છે, એ જે ઈશ્વર જોડે એનું સ્પિરિચ્યુઅલ બોન્ડ છે, એની એ વાત કરે છે બ્રાઝિલમાં. અને બ્રાઝિલિયન બધા મિત્રો બની જાય છે. આ માણસ દિલ્હીમાં છે, યુપીએસસી ની તૈયારી કરે છે. અને યુપીએસસી ની તૈયારી કરવી એ કઈ ખાંડાના ખેલ નથી, ખાવાના ખેલ નથી. એ તો ખાંડાની ધારે ચાલવા જેવી વાત છે કે 1 વર્ષ થાય કે 5 વર્ષ થાય, પેશન્સ હોવું જોઈશે તમારામાં, ધીરજ હોવી જોઈશે. એટલે આ પુસ્તક તમને સૌ પ્રથમ તો ધીરજનો ગુણ શીખવે છે. આ પુસ્તક સૌથી પહેલા તો તમને સાહસનો ગુણ શીખવે છે. આ પુસ્તક તમને સૌથી પહેલા બધી જ પ્રકારની સંસ્કૃતિઓને સાથે લઈ ચાલવાની વાત શીખવે છે. અને 3જા ચેપ્ટરથી આપણે શરૂ થઈ જાય છે દિલ્હીની સફર. અને આ સફર ફક્ત ને ફક્ત ભણવાની, ફક્ત બોરિંગ સફર કે ફક્ત નોકરી લઈ લેવાની ને પાસ થઈ ગયો આપણો હીરો, એવી નથી. આ સફર છે નરોત્તમજીની. નરોત્તમજી એક બેંકમાં નોકરી કરે છે અને સખત કંટાળે છે. બેંકની નોકરીમાં એમને કઈ પણ પ્રકારની રુચિ નથી. એ બેંકથી સાંજે ઘરે આવી સરકારી અધિકારી બનવા માટેની મહેનત કરે છે, પરંતુ એમને ખબર નથી અંતે તો હેમનું હેમ એ પણ એક પ્રકારની નોકરી જ છે. તો બેંકની નોકરીની સાથે સાથે સરકારી અધિકારીની તૈયારીની નોકરી કરે છે. અને સાથે સાથે આપણો એક ગુજ્જુ વ્યક્તિ છે જેનું નામ છે ધર્મેન્દ્ર. એને સરસ મજાનું એક ઘરે તબેલો છે, આર્થિક રીતે પછાત છે, તો એના માટે તો કોઈ પણ પ્રકારની નોકરી, એના માટે તો કોઈ પણ પ્રકારની નોકરી ખુશીઓ જ લઈને આવવાની છે. જ્યારે એક વિકલ્પ કરીને મિત્ર છે, એ આઈપીએસ નો દીકરો છે. વિકલ્પ કરીને મિત્ર છે, તે જે આ બુકની નામ આપણે એનું નામ રાખ્યું છે વિકાસ. એ જે વિકલ્પ કરીને મિત્ર છે એ વ્યક્તિ વરુણ આપણો, એ વરુણ તો પોલીસ કમિશનરનો જ છોકરો છે. તો એના માટે ફક્ત નોકરી જ લઈ લેવી, વરુણ માટે ફક્ત નોકરી જ લઈ લેવી એ પૂરતું નથી, પરંતુ એક માન અને હોદ્દાવાળી નોકરી એના માટે જરૂરી છે. તો તમે જુઓ મિત્રો, ગુજરાતથી અંબર જઈ રહ્યો છે દિલ્હી. અંબર એક ક્લાર્કના છોકરો છે, ત્યાં એક આઈપીએસ નો છોકરો તૈયારી કરી રહ્યો છે, ત્યાં એક તબેલાવાળાનો છોકરો તૈયારી કરી રહ્યો છે, અને ત્યાં એક બેંકનો અધિકારી તૈયારી કરી રહ્યો છે. 4 મિત્રો છે. ગુજરાતમાં ઘણા બધા લોકો છે જે બેંકમાં તૈયારી કરી રહ્યા છે. તો બેંકમાં કેટલો કંટાળો આવતો હશે નોકરી કરવાનો, અથવા તો એને બિઝનેસ કરવાનું મન થાય છે. એ સમયગાળો પણ નોટબંધીનો છે. તો આપણે આ પૃષ્ઠભૂમિને ન્યાય આપ્યો છે. આપણે સાથે સાથે એક રીચ બેકગ્રાઉન્ડ ધરાવતા આઈપીએસ ના દીકરા વરુણ ની લાઈફસ્ટાઈલ કેવી છે, એનો પસંદગી કેવી છે, એના વિશે આપણે લખ્યું છે. એક તબેલા વાળો છોકરો કે જે ભણતો નથી, જેના પપ્પાએ એને ધક્કા મારીને ભણાવવા મોકલેલો છે, જેના પિતાએ એને કીધું છે કે ભાઈ મેં તો નોકરી નથી કરી, મેં તો બિઝનેસ નથી કર્યો, પરંતુ તું કંઈક લાગી જા, એના માટેથી આગા પાછા કરી
ઉધાર લઈ પૈસાનો જુગાડ કરી અને ભણવા મોકલે છે, પરંતુ આ લેપટોપમાં મૂવી જ જોયા કરે છે. એવા વ્યક્તિની વાત છે. અને જે આપણો અંબર છે, એ અંબરને તો નાનપણથી જ ફિલોસોફી, સાયકોલોજી, અધ્યાત્મ અને જે વિષયો જીપીએસસી અને યુપીએસસીમાં સામેલ છે, જેમ કે કલ્ચર, ઇકોનોમી, હિસ્ટ્રી, જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ વિશે તો એને પહેલેથી ખબર જ છે, એને રસ જ છે, એને વાંચવું ગમે જ છે. એટલા માટે તૈયારી નથી કરતો કે નોકરી મેળવવી છે, પરંતુ એટલા માટે તૈયારી કરે છે કારણ કે એને રસનો વિષય છે. પરંતુ આ પુસ્તક જેમ 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 આગળ વધતું જાય છે, જેમ 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 એની અંદર નવા નવા પરિમાણો અને પરિણામો ખુલતા જાય છે, એમ એમ એમાં રસનું, જેને કહેવાય ને કે આવર્તન થતું જાય છે. એની અંદર એક બે નવા બીજા પાત્રો પણ ઉમેરાતા જાય છે. અને મુખર્જી નગર જે છે એનું વર્ણન આમાં કરેલું છે કે પુસ્તકાનો, જો હું તમને મુખર્જી નગરનું એક વર્ણન કહું, પુસ્તકોના ઢગલા ખડક્યા બાદ પણ ક્યાંય આશા દેખાતી નથી. પ્રશ્નપત્રો કઠિન થવા લાગે છે, પણ આત્મવિશ્વાસ ડગતો નથી. બીજું કે ક્યારે માતા પિતા પણ થાકી જાય છે, ફી ભરી ભરીને, રાહ જોઈ જોઈને. પરિણામ જલ્દી આવતું નથી, આવે તો પણ સફળતાની કોઈ ગેરંટી હોતી નથી. એટલે કહેવાય છે ને કે માણસે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. આજે જે આધુનિક દુનિયા છે તે માનવીના પ્રયત્ન જોરે તો છે. તમામ શોધખોળો પ્રયત્ન સાથે સતત અને સખત પરિશ્રમનું જ પરિણામ છે. સેંકડો વાર નિષ્ફળતા મળી હશે, પરંતુ આજે જે ભોગવીએ છીએ તે તમામ સુવિધાઓ માનવ પરિશ્રમનું તો પરિમાણ છે અને પરિણામ છે. શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અભિગમના ફળોથી જ જીવન બન્યું છે અને મહદ અંશે આસાન બન્યું છે. તમને નવે લાગશે, પરંતુ એક જ સમયે મુખર્જી નગરમાં 80,000 કરતા વધુ વિદ્યાર્થીઓ એક સાથે રહે છે, જેમાં 9 હિન્દી ભાષા રાજ્યના લોકો એક સાથે છે, જેમની બોલીમાં ફરક છે. તો એના વિશે ડિટેલ વર્ણન કર્યું છે. અમુક લોકો કેરીનો રસ રોટલી સાથે ખાય છે, તો અમુક ત્યાં કહે છે કે કેરીનો તો જ્યુસ પીવાનો હોય. કેરીનો જે તમે જેમ શેરડીનો જ્યુસ પીવો છો, તમે જેમ ચીકુનો જ્યુસ પીવો છો, ચીકુનો શેક કહેવાય, જો કે દૂધમાં નાખીને, એવી રીતે અમે લોકો મેંગો શેક પીએ. રોટલીમાં રસ બોળી બોળીને ખાતા નથી. તો આ ફરક છે. ગુજરાતી અને રાજસ્થાનમાં રસ અને રોટલી ખાય છે, ઉત્તર પ્રદેશમાં એવો રિવાજ નથી. તો મિત્રો, જ્યારે 4 જણા જમવા બેસી રહ્યા છે ત્યારે આવી ચર્ચાઓ થાય છે. તમે પતંગ ઉડાડો છો તો અમુક લોકો કહે છે ધાબા પર પતંગ ઉડાડીએ છીએ, તો અમુક લોકો કહે છે ના, અમે તો મેદાનોમાં જઈને ખુલ્લામાં થોડી 4-5 પતંગ ચગાવીને આવી જઈએ છીએ. તો ભારતની જ સંસ્કૃતિમાં, ભારતના જીઓગ્રાફિકલ એરિયાની અંદર સંસ્કૃતિઓ ક્યાંક ને ક્યાંક મેચ થાય છે, અને એના રિવાજોમાં કેટલો ફરક હોય છે એના વિશે વાત છે. તમને જે ઘર જ્યારે ભાડે લેવાનું હોય છે ત્યારે ભાડામાં કેવી રકઝક થાય છે એના વિશે વાત છે. અમુક લોકોના ઘરો, રૂમો એટલા નાના હોય છે કે બેડ ઉપર કપડા રાખવાના અને ટેબલ પર પુસ્તકો, અને પછી સૂવાનું હોય ત્યારે બેડમાંથી એ કપડા ટેબલ પર મૂકી દેવાના અને બેડ ઉપર સૂઈ જવાનું. આટલી જ જગ્યા હોય એવા નાના નાના ભંડકિયામાં લોકો રહે છે. અને એ ચેપ્ટરનું નામ છે, 4થા નંબરનું ચેપ્ટર, ઘરને મળ્યું, સંઘર્ષને મળ્યું નવું સરનામું, અને સંઘર્ષનું સરનામું એટલે ઘર. તો આની અંદર જે ઉમળકો છે વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ થવાનો, જે સપના છે, લોકો કહે છે કે 7 પેઢી તરી જાય જો તમે ક્લાસ 1 અધિકારી બનો તો આ જે ઉમળકો છે, આ જે ઉત્સાહ છે, એ આ ઉત્સાહ શરૂઆતમાં ફક્ત 22-23 વર્ષના વિદ્યાર્થીઓ છે, જેનું નોલેજ પણ સીમિત છે, જેની જોડે નાણાં પૈસા નો આવક પણ સીમિત છે, જે પિતા આપે એ જ છે, મિત્ર વર્તુળ પણ સીમિત છે, અને જે સર, જે ટીચર બોલે એ જ બ્રહ્મ વાક્ય સ્વીકારી અને ચાલવાની વાત હોય ત્યારે એને બહેકી જવાનું, એને બગડી જવાનું, એને રખડવા માટે મળતા મોકા એટલા બધા હોય, તો એટલા બધા બગડવાના ચાન્સ હોવા છતાં વ્યક્તિ ભણે છે,
છતાં વ્યક્તિ પોતાના ગોલ માટે લોયલ રહે છે અને સતત સંઘર્ષ કરે છે. તો એના માટે એક સરસ મજાનું મુખર્જીનગર કેવું છે એનું એક ચેપ્ટર હું આપને કહીશ કે જુઓ, તમને ગમશે. જ્યાં આ બધા ક્લાસ ચાલી રહ્યા છે ત્યાં દુકાનવાળો બરાડા પાડી રહ્યો છે કે દ્વિજ નારાયણ વ્યાસના પ્રાચીન ભારતના પુસ્તકોનો સ્ટોક આવ્યો છે, ખાલી થાય એ પહેલા લઈ લો. દ્વિજ નારાયણ વ્યાસના પ્રાચીન પુસ્તકોનો ઢગલો પડ્યો છે, 4 જ પુસ્તકો વધ્યા છે, લઈ લો, કલાક પછી નહીં હોય. લોકો પુસ્તક લેવા જાય છે. આ બધા ક્લાસ ચાલી રહ્યા છે તે બિલ્ડિંગની આસપાસ વાતાવરણ તંગ છે, ગજબની ભીડ છે, દૂધની દુકાન છે, મોટે ભાગે લોકો અમૂલનું દૂધ વાપરે, પણ એ દૂધની દુકાને હરિયાણાના ખેડૂતો પશુપાલકોનું દૂધ પણ વેચાવા આવતું. હરિયાણાની ગામડાની ભેંસોનું દૂધ તો કેવું હશે? સામાન્ય જ હશે? કયા ગામડાનું હશે? જો કે અમૂલમાં પણ કહી ન શકાય, ખબર નહીં કે કેટલા ગામડાઓ, જિલ્લાઓ, તાલુકાનું દૂધ ભેગું કર્યું હોય. અંબર આ બધું મનોમન વિચારતો. મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અસમના લોકો આ બાજુ ક્યાંક મોમો ખાઈ રહ્યા હતા. મોમો મોટા ભાગે નોનવેજ હોય, પણ તિબેટની આ વાનગી ફાસ્ટ ફૂડ છે, પરંતુ નોર્થ ઇસ્ટમાં પોપ્યુલર છે. એટલે કે નોર્થ ઇસ્ટનો જે બેલ્ટ છે ભારતનો, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, તેમાં પોપ્યુલર છે. તો ત્યાં અમુક લોકો મોમો ખાઈ રહ્યા છે, તો અમુક લોકો આપણા બટેકા પૌવા ખાઈ રહ્યા છે, ગુજરાતી અને રાજસ્થાન વાળા. કેળા મળે છે તો કેળાની ચીરની, કેળાને કાપી અને વચ્ચે મસાલો ભભરાવાની ત્યાં એક રિવાજ છે. મેરઠની એક બસ નજીક ઊભી છે, ખબર છે કેમ? કારણ કે મેરઠમાં યુપીપીએસસી, ઉત્તર પ્રદેશ પીએસસી નું એક્ઝામ છે આવતીકાલે, એટલા માટે લોકો શનિવારનો દિવસ છે ને રવિવારે પરીક્ષા છે ત્યાં ઊભા છે. દિલ્હીથી મેરઠ જવા બસ ભરાઈ રહી છે, ક્યાંક પેડલ રિક્ષા અવર જવર કરી રહી છે. આ તમને ગમશે, આ પેરેગ્રાફ ધ્યાનથી સાંભળજો. દિલ્હીથી મેરઠ જવા બસ ભરાઈ રહી છે, ક્યાંક પેડલ રિક્ષા અવર જવર કરી રહી છે. પેડલ રિક્ષામાં 2 માણસોને કોઈ એક ગરીબ માણસ ખેંચી રહ્યો છે, માથા પર ગમછો બાંધ્યો છે, નીચે ધોતી પહેરી છે. પેડલ રિક્ષાની પાછળની બાજુ સવારી માણતા વ્યક્તિઓ પણ કઈ ખાસ શ્રીમંત જણાતા નથી. જેવો સાયકલ વાળો છે ને એવા ને એવો જ પાછળ વાળો વ્યક્તિ છે, કોઈ શ્રીમંત નથી જણાતો. ગરીબી તો હવામાં છે. ચારે બાજુ ચા વાળો ગરીબ, પેન વેચવા વાળો ગરીબ, પાથરણા વાળો ગરીબ, બાજુમાં એક કૂતરું બેઠું છે. ગ્રાહક જે માંસ, ચિકન લઈ જાય છે તેમાંથી વધેલું, બગડેલું, ફેંકેલું આ કૂતરો ખાઈ જતો. જબરો તગડો થઈ ગયો છે, રૂવાટી પણ ખાસી. બસ આ એક કૂતરો જ શ્રીમંત લાગતો, બાકી બધા ગરીબ. ચંદ્રેશભાઈ, ભાવનાબેન, કેવું લાગી રહ્યું છે? ગમી રહ્યું છે? મનીષભાઈ, અનિતાબેન, નિધિબેન? મારો અવાજ આવે છે? એકદમ આવે છે. સરસ. મજા આવી રહી છે કે બોર થઈ રહ્યા છો? ના, મજા આવી રહી છે સર. વેરી ગુડ. આપણા સર અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા સ્ટુડન્ટ્સ પણ જોડાયેલા છે, બધાને મજા આવે છે. બહુ જ સરસ, બહુ જ સરસ, બહુ જ સરસ. તમે જુઓ, 80,000 છોકરાઓમાંથી આપણને નસીબમાં મળતા 3-4 વ્યક્તિઓ જ આપણા રૂમમેટ રહે છે અને એ જ નક્કી કરે છે કે આપણું ફ્યુચર કેવું છે. દિલ્હીમાં તો ડ્રગ્સ લેતા છોકરા પણ છે, આતંક ફેલાતા છોકરા પણ છે, તોફાન કરતા છોકરાઓ પણ છે અને ખૂબ જ મહેનત કરીને IAS બનવા વાળા પણ છોકરાઓ છે. તો તમે જે આ તૈયારી કરો છો ને મિત્રો, એ તૈયારી કરવાનો સમયગાળો તમને આ જીવન યાદ રહેશે. આ તૈયારી પોતે જ એક ડેસ્ટિનેશન છે. આ તૈયારી પોતે જ એક સારા અધિકારીની સાથે સાથે સારા નાગરિક બનવાની ચાવી છે. આ તૈયારી ઉપર તો આ પુસ્તક છે, એટલે ફક્ત અધિકારી બનવાનું નથી, પરંતુ આ અધિકારી બનવાના જે રાહ છે
એના એક એક દિવસને એક એક પળને એન્જોય કરવાની છે. જ્ઞાન પીપાસુ બનીને મેળવવાનું તો છે જ, પરંતુ જ્ઞાનના હોવાથી તમે કોઈ વસ્તુને સારી રીતે એન્જોય પણ કરી શકો છો. તમને ખબર હોય ઈરાક બાજુની નદીઓ આમુ દરિયા અને સિર દરિયા, તો મારી એક કવિતા છે કલ હેર ઉપર, તો એમાં ઉલ્લેખ છે આમુ દરિયા અને સિર દરિયા નદીઓ જેવી નસ, કાનની નસો, કે એક મેટાફોર આપ્યું છે કે કાનની નસો કેવી છે, તો આમુ દરિયા અને સિર દરિયાની નદીના નકશા જેવી. તો ખબર જ ના હોય તો કેમ મજા આવે? કોઈ પિક્ચરના ડાયલોગ રાઇટર, કોઈ મૂવીની સ્ટોરી અને એના બેકગ્રાઉન્ડ અને આપણા જિલ્લા તાલુકા સિટીમાં થયું હોય અને આપણને ખબર પડે, પછી જોવાની કેવી મજા આવે છે. એટલે નોલેજ એટલા માટે નથી લેવાનું કે અર્થ ઉપાર્જન થાય, નોલેજ એટલા માટે નથી લેવાનું કે બે રોટલા અને ટંક મળે, પરંતુ નોલેજથી આપણે કોઈ પણ વસ્તુને ખૂબ સારી રીતે એન્જોય કરી શકીએ. સારામાં સારી રીતે એન્જોય, આપણને ખબર પડે કે આ ઓસ્કાર મળ્યું મૂવીને, એટલે આપણે કેવા મૂવી જોવા જઈએ છીએ. તો એવી જ રીતે આ જે સમયગાળો છે, યુપીએસસી જીપીએસસી તૈયારી કરવાનો જે સમયગાળો છે, એની અંદર જે મિત્રો મળે છે, એની અંદર જે સંવેદનાઓ મળે છે, એની અંદર જે નોલેજનો ભાથું મળે છે, એ આ જીવન કામ લાગે છે. આઈઆઈટી અને આઈઆઈએમ માં પાસ થનારા લોકોને કેમ મોટા મોટા પેકેજ મળે છે? એવું તો શું ભણાવી દે છે? કશું નહીં. પરંતુ આઈઆઈટી અને આઈઆઈએમ માં જો તમે ભણતા હોય તો તમારું મિત્ર વર્તુળ બહુ જોરદાર બને છે. નોકરી કર્યા પછી, ગ્રેજ્યુએશન થયા પછી તમે એક જ ફોન લગાવશો તો તમારો જ મિત્ર કોઈ બેંકનો વડો હશે, તમારો જ મિત્ર કોઈ ઓલા ઉબરનો વડો હશે, તમારો જ મિત્ર કોઈ સ્ટાર્ટઅપનો વડો હશે. એક ફોનથી તમારા કામ થઈ જશે. તો એને કહેવાય છે રેફરન્સ ગ્રુપ. રેફરન્સ ગ્રુપ મહત્વનું છે. તમે યુપીએસસી ની તૈયારી કરો છો, તમારો મિત્ર આઈપીએસ હશે, તમારો મિત્ર આઈઆરએસ ઇન્કમ ટેક્સ કમિશનર હશે, તમારો મિત્ર પ્રોફેસર હશે, તો એની સાથે બેસો, એની સાથે ચર્ચા કરો, એની સાથે ફરો હરો, તમારે એક ફોનથી કામ થશે. તો વાત એવી છે કે રેફરન્સ ગ્રુપ મહત્વનું છે, નોલેજ કરતા પણ વધારે. અને આ રેફરન્સ ગ્રુપ તમને આપે છે કિમ કર્તવ્ય મૂઢ ના જે 4-5 મિત્રો છે ને, એ આગળ જતા ફૂડ ઇન્સ્પેક્ટર બને છે, એ આગળ જતા અધ્યાત્મના શીર્ષ સ્થાન ઉપર જાય છે, એ આગળ જતા આઈપીએસ બને છે. ખબર જ નથી મિઝોરમ કેવું છે. 96% મિઝોરમ પર વૃક્ષો, જંગલો નું આધિપત્ય છે. આમાં નોકરી કેમ કરવી, આમાં બિઝનેસ કેમ કરવો, આમાં પૈસા કેમ કમાવા? ઘરની બહાર નીકળો એટલે જંગલ શરૂ થાય. શું જંગલને કાપી નાખવાનું? શું પર્યાવરણ વિરોધી બનવાનું? તો ત્યાંના લોકો દિલ્હી મૂવ થઈ રહ્યા છે, તો શું શહેરીકરણને તમે પ્રોત્સાહન આપો છો? કરવું તો કરવું શું? મિઝોરમ વિશે સરસ મજાની વાત કરી છે. મિઝોરમની આપણે એક સરસ મજાની યુવતી છે એમિલી, એ પણ યુપીએસસી ની તૈયારી કરે છે, પણ એનું કામ ફક્ત ભણવાનું જ છે. આવા બધા વિચારો કરવાનું નથી, સમય બગાડવાનું નથી, ટાઈમ વેસ્ટ કરવાનું નથી. એ કિમ કર્તવ્ય મૂળ અવસ્થામાં નથી. એનો ગોલ ક્લિયર છે, વાંચવાનું, ભણવાનું અને વાંચવાનું, બસ. લોકો કહે છે કેટલા કલાક વાંચવાનું, કેટલી મિનિટ વાંચવાનું, સવારે વાંચવાનું કે રાત્રે વાંચવાનું? અરે ભાઈ, અધિકારી બનવું હોય તો ખાવા પીવા અને જાવા સિવાય વાંચવું જ પડે. સવાર, બપોર, સાંજ અને રાત 2 ટાઈમ જમવા સિવાય, ભણવા સિવાય બીજું કઈ કરવાનું જ નથી. એમાં કોઈ સમયનો બાદ નથી, કોઈ ફિક્સ અવર નથી. ઉઠો એટલે ભણો, સુવો એની પહેલા ભણો, સારું પ્રેઝન્ટેશન કરો, સારા અક્ષરથી સરસ મજાનું એવો જવાબ લખો કે સામે વાળો સેટિસ્ફાય થાય. તમારે એ નથી કહેવાનું કે તમને શું ખબર છે, તમારે એ લખવાનું છે કે એને શું માંગ્યું છે. તમને તો દુનિયાભરની ખબર છે, બધું નથી લખતા આપણે ત્યાં. આપણે ત્યાં એ જ લખીએ છીએ કે જે પ્રશ્નમાં એને શું માંગ્યું છે. શું તમારી પાસે એવા સરસ મજાના સૂક્તો છે, સરસ મજાના સુભાષિતો છે, સરસ મજાની થિયોરી છે કે તમે કોઈને વાત તમારી ગળે ઉતારી શકો?
આ દુનિયામાં તમારી વાત ગળે ઉતારવાની જે બાબત છે ને એ જ મુખ્ય વાત છે, એ જ લાઇઝનિંગ છે, એ જ કન્વિન્સિંગ પાવર છે, એ જ માર્કેટિંગ છે અને એ જ સારા શાસન કરવાની રીતો છે. તો મિઝોરમની મેં સરસ મજાની વાત કરી છે કે ત્યાં એન્થુરિયમ ફેસ્ટિવલ થાય છે, ફૂલોનો. તમે બધા જજો મિઝોરમ, ત્યાં બ્લુ માઉન્ટેન છે. મારા આ પુસ્તકથી તમે જુઓ, તમે અમદાવાદ આવો તો તમને કે 3 દરવાજા છે, લાલ દરવાજા છે, ઇસ્કોન છે, આવું 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 કઈ ને એ તો ઇન્ફોર્મેશન થઈ. પણ હું એક વાર્તા લખું જેમાં 3 દરવાજા, લાલ દરવાજા, ઇસ્કોન, હઠીસિંહના ડેરા આવી જાય તો તમારી ટૂર ગાઈડ થઈ ગઈ, નોલેજ વધ્યું, વાર્તા મળી, પ્રેમ ખબર પડી, સંઘર્ષ ખબર પડ્યો. તો આ પુસ્તકમાં મિઝોરમની વાત છે, આ પુસ્તકમાં બ્રાઝિલની વાત છે, આ પુસ્તકમાં દિલ્હી લોટસ ટેમ્પલની વાત છે, આ પુસ્તકમાં અરવિંદ આશ્રમ ઓરોવિલે પોંડિચેરીની વાત છે, આ પુસ્તકમાં અમદાવાદ વોડાફોન ટાવરની વાત છે. તો આ ઇન્ફોર્મેશન છે, એને આપણે કન્વર્ટ કરીશું નોલેજમાં, એને આપણે કન્વર્ટ કરીશું પ્રેમ અને સંઘર્ષમાં, એને આપણે કન્વર્ટ કરીશું વાર્તામાં, અને વાર્તાને કન્વર્ટ કરીશું આપણે આપણા જીવનમાં. તો આ પુસ્તક વાંચવાથી ખાલી વાર્તા નહીં ખબર પડે કે પ્રેમ થયો ને બ્રેકઅપ થયો ને લગ્ન થયા, એવી વાત નથી. મિઝોરમ શું છે, લોટસ ટેમ્પલ શું છે, એની કેટલી પાંખડીઓ છે, 27 અલગ અલગ, કોણે બનાવ્યું છે, કુતુબ મિનાર શું છે, ત્યાં ફરવા જઈએ તો એના વિશે ડિટેલ છે. તો યુપીએસસી ની જીપીએસસી ની તૈયારી કરતા લોકોને પણ ખબર પડે, ખાસ કરીને જે નિષ્ફળ ગયા છે, ખાસ કરીને જે ફેલ થયા છે, એ લોકોને પણ મોટિવેશન મળે કે આપણે દુનિયા હારી નથી ગયા. There are so many other things to do in this world. આ બધા પ્રાણીઓ જીવે જ છે ને, કોણ નોકરી કરીને જીવે છે? 1% લોકો જોડે સરકારી નોકરી છે, 99% લોકો શું મરી જાય છે? બહુ જ બધા સારા સારા સ્ત્રોત છે. મારા મિત્રો જે સરકારી નોકરીમાં ફેલ થયા છે, કરોડો રૂપિયાના બિઝનેસ લઈને બેઠા છે, 50 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે. તો એ વસ્તુ કરવા માટે તમારે રોજ 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 તમારી જાતને બેટર બનાવવી પડશે, નોલેજથી, તમારી વર્તણૂકથી, તમારા વર્તનથી, તમારા રેફરન્સ ગ્રુપથી. જુઓ કે તમે કોની સાથે બેસો છો, જુઓ કે તમે કોની સાથે ઊભા થાઓ છો. શું તમારું જીવન કોકને હેરાન કરવામાં, બદલો લેવામાં કે સામાન્ય જીવન ગુજારવામાં છે? ના, આપણું જીવનનો એક હેતુ છે, અને હેતુને પૂરો કરવા માટે આપણી પાસે પૂરેપૂરા હથિયારો છે કે કેમ? આપણી પાસે સરસ મજાની વાતો છે કે કેમ? આપણી એવા લોકો છે આપણી જોડે કે આપણા એક ફોનથી કામ કરે છે? આપણા કોઈ સાચા મિત્રો? તો એ બધું આમાં બધું વોટ ઇઝ ટ્રુ ફ્રેન્ડ્સ, કોનાથી જીવવું, કોનાથી બચવું, કોનાથી દૂર રહેવું, કેમ ગોસિપ ના કરવી, તો શું કરવું, એની ચર્ચા છે. સરસ મજાની મિઝોરમની વાત કરે છે કે એમિલીને બ્લુ માઉન્ટેનમાં કરેલું ટ્રેકિંગ યાદ આવે છે, એન્થુરિયમ ફેસ્ટિવલમાં કલ્ચર ઇવેન્ટ કરેલમાં મિઝોરમ નૃત્ય યાદ આવે છે, વનરાજી પક્ષીઓના કિલકિલાટ, શાંત નિર્મળ લોકો. દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલી એમિલી છેલ્લું વર્ષ પૂર્ણ કરી મિઝોરમ જવા માંગે છે, કારણ કે દિલ્હી ખૂબ કૃત્રિમ છે. રાજકીય ચર્ચાઓ, પ્રદૂષણ અને પૈસા પાછળની દોટથી દૂર જવા માંગે છે એમિલી. જુઓ, અંબર મિત્ર અમદાવાદમાં છે અને દિલ્હી જાય છે, ચેટ કરી રહ્યો છે બ્રાઝિલમાં. એમિલી મિઝોરમમાં છે, ભણવા આવી છે દિલ્હીમાં. વરુણ લખનૌનો છે, આઈપીએસ નો દીકરો છે, પૈસાની કોઈ કમી નથી અને ભણવા આવ્યો છે દિલ્હીમાં. ગુજ્જુ ધર્મેન્દ્ર સુરેન્દ્રનગરનો છે, તબેલો છે અને ત્યાંથી દિલ્હી આવ્યો છે યુપીએસસી ની તૈયારી કરવા, અને પપ્પાએ કીધું છે એટલે, પોતે ભણવું નથી. જીવનના તમામ રસો, જીવનના તમામ જેને કહેવાય ને કે વૈચારિક ઢળાવ,
આપણે લીધેલો છે, કોઈ સારું કે ખરાબ નથી, સંજોગો છે. અને આમાં એક સરસ મજાની મુક્તિ કરીને યુવતી છે, એટલું સરસ નામ રાખ્યું છે કે જીવનમાં આપણે જોઈએ છે મુક્તિ, આ પળો જણથી મુક્તિ. પરંતુ આપણે આ વાર્તાની નાયિકાનું નામ જ મુક્તિ આપી દીધું. તો જેને મુક્તિ મળી એ મુક્ત થઈ ગયું. કારણ કે મુક્તિ અધ્યાત્મ, યોગા, પ્રાણાયામ એ બધાના શ્રેષ્ઠ સ્થાને બેઠી છે અરવિંદ આશ્રમ પોંડિચેરી. અને હવે એનો પ્રવેશ થાય છે દિલ્હીમાં, અને એ મળે છે આપણા વાર્તાના નાયક અંબરને. અને એક અધ્યાત્મ અને યુપીએસસી માં ફેલ થવાનો સતત સંઘર્ષ નો મિલાપ થાય છે. બરાબર છે? મજા આવી રહી છે મનીષભાઈ, શ્રુતિબેન, અનિતાબેન? પ્રશાંતભાઈ, ભાવનાબેન, અનિતાબેન, શ્રુતિબેન, મનીષભાઈ? હા સર. એકદમ મજા આવી રહી છે સર. યસ સર. વેરી ગુડ, યસ યસ. વેરી ગુડ, વેરી ગુડ. હા સર, એકદમ સરસ, બહુ મજા આવે છે. જી 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 તમારી જી, બહુ રજૂઆત સરસ. કરવાની રીત ખૂબ સરસ છે. થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે મુક્તિ વિશે વાંચીએ કે જે મુક્તિ પોંડિચેરી આશ્રમમાં મહર્ષિ અરવિંદ ઓરોવિલે આશ્રમમાં બેઠી છે તો કેવી લાગે છે, એના વિશેનું વર્ણન છે. વાત નવલકથા છે, કોઈ મોટિવેશનલ બુક નથી, પણ નવલકથાની અંદર જ એવી બધી વસ્તુઓ છે કે જેમાં લવ સ્ટોરી પણ છે, જેમાં મોટિવેશન પણ છે, જેમાં યુપીએસસી જીપીએસસી તૈયાર કરવાની ચાવી પણ છે, જેમાં પ્રવાસ પણ છે. તો મુક્તિનું કેરેક્ટર તમે જુઓ, હું તમને બધાને પૂછીશ કે કેવું લાગ્યું. ધ્યાનથી સાંભળો. સુંદર મન અને તરાશેલા તનની સ્વામીની મુક્તિ આ બધી પળોજણથી દૂર પોંડિચેરીના અરવિંદ આશ્રમમાં, એટલે કે ઓરોવિલેમાં એક જૂના ક્ષીણ થઈ ગયેલા ગાર્ડન કાફેમાં સાવ એકલી કર્ણાટકથી આણેલી એટલે લીધેલી, ખરીદેલી કોફીની ચુસ્કી માણી રહી હતી. મોટી તગતગતી આંખો, ઢીંચણ સુધીના લાંબા વાળ ના કારણે પાશ્ચાત્ય કપડામાં અજુગતી લાગતી, ફાટેલા જીન્સમાંથી ડોકિયા કરતા ઘૂંટણ પર રહેલી કીડીને હળવેકથી પકડી જમીન પર મૂકી વળી પાછું જમીન પર થી લઈને નજીકના ઝાડ પર મૂકવાનું કષ્ટ કરતી મુક્તિ હવે આળસ મરડીને ભવન તરફ જઈ રહી છે. અને આ ભવન એટલે આશ્રમમાં હોટલ જેવી વ્યવસ્થા ધરાવતું મકાન. કેટલી સરસ મુક્તિ છે, કેટલી સંવેદનશીલ છે, તેનામાં કેટલી કરુણા છે, એ દર્શાવવા આખું પુસ્તક વાંચવાની જરૂર નથી, પરંતુ મેં આમાં લખ્યું છે કે ફાટેલા જીન્સમાંથી ડોકિયા કરતા ઘૂંટણ પર રહેલી કીડીને હળવેકથી ઉઠાવી જમીન પર મૂકી, અને જમીન પર પણ કોઈ ચગદી ના દે એટલા માટે ઝાડના થડ પર મૂકનારી મુક્તિ કરુણા મૂર્તિ છે. તો વાક્યમાં આપણે ચમત્કૃતિ સર્જી છે. વાક્યમાં આપણે લખ્યું છે કે ગાર્ડન કાફેમાં મોડર્ન છોકરી બેઠી છે. વાક્યમાં આપણે લખ્યું છે કે જીન્સ ફાટેલું છે પરંતુ વાળ લાંબા છે. તો આ જે સંસ્કૃતિઓનું સુભગ સમન્વય છે, પાશ્ચાત્ય અને પૂર્વીય, તો પૂર્વીયમાં ખાસ કરીને ભારતીય. બીજો પેરેગ્રાફ છે. કોઈની સામું પણ જોયા વગર થોડી ઘણી વસ્તુઓ હાથમાં પકડી ભવન લગભગ પહોંચી ગઈ છે. રસોડું કોમન છે, જેને જે બનાવવું હોય તે બનાવી શકે છે. મુક્તિને દાલ મખની ભાવે છે, રોટલી બનાવવામાં આળસ થશે એટલે બ્રેડ લઈને આવી છે. આ પણ માનવીય ગુણો મૂક્યા છે. આપણે ઘણીવાર એવું કરતા હોઈએ છીએ.
રોટલી નથી બનાવી તો બ્રેડમાં ખાઈ લેશે સબ્જી. તો આ બધી વાતોમાં મેં પાત્રને મહાન નથી ચિતર્યા, આપણા જેવા જ ચિતર્યા છે, તમારા ને મારા જેવા જ ચિત્ર છે. ક્યારેક મુક્તિ ઊભી ઊભી જ ખાઈ લે છે. જમવાનું, નાવાનું, આ બધી રોજિંદી થતી ક્રિયાઓને મુક્તિ કઈ ખાસ મહત્વ આપતી નથી. લોકોને નથી હોતું કે ભાઈ મારે તો આમ જ નાવા જોઈએ, મારે તો આમ જ ખાવા જોઈએ, મારે તો આમ જ સુવા જોઈએ, એવું એને નથી. એના ગોલ્સ તો ઊંચા છે. આ બધી તો ક્ષુલ્લક બાબતો છે. બપોરે અરવિંદ આશ્રમમાં ઇન્ડોર રમતનું આયોજન છે, પણ એને રમત નથી રમવી, એને ગેમ્સ નથી રમવી, એનો પ્લાન સુઈ જવાનો છે. એટલે આળસુ પણ બતાવી અને મહેનતુ પણ છે. મુક્તિ હતાશ નથી, મુક્તિમાં શક્તિઓ ફાટ ફાટ થઈને બહાર આવે છે. એટલે હમણાં શું વાત કરી કે સુઈ જવું છે, હવે પાછી કહે શક્તિઓ ફાટ ફાટ થઈને બહાર આવે છે. એટલે આ ડ્યુઅલ કેરેક્ટર છે, પણ મુક્તિ તેને કોઈ ચોક્કસ દિશા આપવા માંગે છે. તમે જી બોલો 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 અશ્વિનભાઈ બોલો. ઇરશાદભાઈ બોલો. સર મેં તો બુક વાંચી છે, વાંચી છે, ગમી છે? બહુ મજા આવી. મને ફરવાનો બહુ શોખ છે એટલે મને બહુ મજા આવી. સરસ 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 સરસ, વેરી ગુડ. તો આપણે કોઈ પરીક્ષા આપીએ છીએ તો હું ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન આપતું હોય ને કેરળનું વાંચી લઉં તો, મહારાષ્ટ્રનું વાંચી લઉં તો પાસ ના થવું. અમદાવાદ જવું હોય અને સુરતનો રસ્તો પકડું તો ન જવાય. આ મારે ખાસ કેવું છે મિત્રોને જે તૈયારીઓ કરી રહ્યા છે, જુનિયર મિત્રો. ઝડપ મહત્વની છે, પણ સાથે સાથે દિશા પણ મહત્વ. તમે કઈ દિશામાં જઈ રહ્યા છો એ મહત્વનું છે. તો આમાં મુક્તિ શું કહે છે કે મારે કોઈ જગ્યાએ ઝડપથી નથી પહોંચવું, પરંતુ મારે એક સાચી દિશામાં પહોંચવું છે. અને હું રાહ જોઈ રહી છું એવા નિર્ણયની કે જે જીવનના હેતુ માટે મારી પાસે લેવડાવી શકે. મુક્તિ એ સારપનો સરવાળો છે. જુઓ આ લખ્યું છે કે મુક્તિ કેવી છે, તો મુક્તિ એ સારપ એટલે જેટલી જેટલી સારી બાબતો છે પૃથ્વીમાં એનું ટોટલ કરો એટલે મુક્તિ બને, એવું લખ્યું છે. ઈશ્વર છે કે નહીં તેવા અકળાવી મૂકનાર પ્રશ્નોનો મુક્તિ જવાબ છે. એટલે કે છે કે ઈશ્વર હોય, ઈશ્વર જ બનાવી શકે મુક્તિને, બાકી કોઈનું કામ નથી. અઠે કઠે નથી બની જતી આ પૃથ્વી. આ પૃથ્વીમાં આ વાતાવરણ છે, આ દરિયો છે, આ ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એ બધું સપ્રમાણ છે. એવી જ રીતે મુક્તિ પણ સપ્રમાણ છે. તો આ સપ્રમાણ નું અસ્તિત્વ છે, તો કોઈ પ્રમાણનું પણ અસ્તિત્વ છે, ઈશ્વરનું પણ અસ્તિત્વ છે. અને મુક્તિ જ્યાં ચાલે છે ત્યાં હરિયાળી થઈ જાય છે, અને મુક્તિ જ્યાંથી ઊભી થઈ જાય છે ત્યાંથી ગમગીની છવાઈ જાય છે. તો આ પેલા હેરી પોટર મૂવીમાં હોય છે ને એવી રીતે એમ. તો એ બહુ જ સરસ રીતે આમાં વર્ણન કર્યું છે. ને લોકો કહે છે પુસ્તક એ મૂવી કરતા પણ વધુ તમને સરસ મજાનું ઇમેજિનેશન આપતું હોય છે. તો જેને કહેવાય ને કે સરપંચ હતી છોકરી ને પછી આગળ વધે છે અને પછી અહીંયા બેસે છે ને લેપટોપ ખોલે છે ને લાહોલ સ્પીતિનું સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ, સરસ મજાનો ફોટો લેપટોપમાં ડેસ્કટોપમાં સોરી એનું લેપટોપ છે એના બેકગ્રાઉન્ડમાં સેવ કરીને સૂઈ જાય છે. હવે આ હિન્ટ છે, આ હિન્ટ છે કે લાહોલ સ્પીતિ આગળ જઈને આવવાનું છે. ક્લાસરૂમમાં લોકો તૈયારી કરી રહ્યા છે, ક્લાસરૂમમાં શિક્ષકો પૂછી રહ્યા છે કે દક્ષિણ ભારતના મંદિરો કેમ મોટા મોટા, કેમ વિશાળ, અને ઉત્તર ભારતના મંદિરો કેમ નાના? કારણ કે ઉત્તર ભારતના મંદિરો એ પૂજનીય વધારે છે, આર્થિક ગતિવિધિનું કેન્દ્ર નથી. જ્યારે તમે જોશો કે સાઉથના મંદિરોમાં લગ્ન થાય છે જેને કહેવાય છે કલ્યાણમ, અને એ મંદિરની આજુબાજુ બજાર હોય છે, એ મંદિરની આજુબાજુ ઓફિસીસ હોય છે, અને મંદિરમાં આવતો પ્રસાદ, મંદિરમાં આવતા પૈસાને ત્યાંના લોકો વ્યાજે આપે છે. એટલે અહીંયા દાન આપવું એ પણ એક પ્રકારનો અર્થવ્યવસ્થા છે. એ લોકો લોન આપે છે મંદિર વાળા લગ્ન કરવા હોય તો ત્યાં એમની પાસે પૈસો વધે છે, એ બેંક બની જાય છે, એટલે મંદિરો મોટા છે. જ્યારે ઉત્તર ભારતમાં
પૈસાનો વ્યવહાર કરવો ને એ તો ધર્મના વિરુદ્ધમાં છે, એટલે ત્યાં એટલો બધો પૈસો નથી આવતો. મીનાક્ષી મંદિર કેટલું મોટું છે. તો આ એ કહેવા માંગે છે કે સંસ્કૃતિનો યુપીએસસી નો પ્રશ્ન છે, આ એનો આ જવાબ છે. તો ત્યાં છોકરાઓ બધા અલગ અલગ છે, 4-5 છોકરાઓ. રાજેન્દ્ર છે, મુકેશ કુમાર ઘોષ છે, અને એને પૂછો પ્રશ્ન કે તમે કયા સિટીમાં રહો છો? लखनऊ नो है, चमोली नो है, सॉरी उत्तराखंड. तो कि चांद का टुकड़ा ना सूरज का ना नुमाइंदा हूं, मैं न इस बात पे नाराज हूं ना मैं शर्मिंदा हूं, दफन हो जाएगा जो सैकड़ों मन मिट्टी में, गालिबन मैं भी उसी शहर का बाशिंदा हूं. એટલે એ ઉત્તરાખંડ તો પહેલા ઉત્તર પ્રદેશમાં હતું, પછી છૂટું પડ્યું. એટલે કહે છે કે અમારો બી યુપીમાં જ હતું પહેલા, હવે અમે ઉત્તરાખંડમાં છીએ, ચમોલીમાં છીએ. અને બશીર બદ્રનો આ શેર છે. અને પછી એને જવાબ પણ આપણો જે નાયક છે અંબર એવો આપે છે કે ભાઈ અગર ફુરસત મિલે તો પાની કી તહરીરો કો પઢ લેના, हर एक दरिया हजारों साल का अफसाना लिखता है, कभी मैं अपने हाथों की लकीर से नहीं उलझा, मुझे मालूम है कि किस्मत का लिखा भी बदलता है, मुझे मालूम है कि किस्मत का लिखा भी बदलता है. એટલે મિઝોરમની છોકરી છે, વાત કરી આપણે. અંબરની વાત કરી છે, અમદાવાદનો છે. રાજસ્થાનના નરોત્તમજીની વાત કરી છે, કંટાળેલા છે પોતાના બેંકની જોબથી. અને વરુણની પણ વાત કરી કે વરુણ ટાઈ પહેરે તો અલગ અલગ નોટ વાળી ટાઈ પહેરે. વરુણ કપડા પહેરે, પરફ્યુમ લગાવે તો પણ એને ખબર હોય કે ભાઈ પાર્ટીમાં આ પરફ્યુમ, ક્રિકેટ રમવા જઉં છું તો આ પરફ્યુમ, કારણ કે આઈપીએસ નો દીકરો છે, એ રીતે મોટો થયો છે. તબેલા વાળો જે દીકરો છે એની જોડે લેપટોપ છે, પરંતુ આખો દિવસ મૂવી જોયા કરે, બી ગ્રેડ. તો એ બધી વાતો આપણે કરી છે ને ધીમે 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 જેમ આગળ જતું જાય છે, વારંવાર માણસ ફેલ થાય છે. અને જ્યારે ખાવાની વાત આવે, જમવાની વાત આવે, ત્યારે નથી ભાવતું. આંટી જે બનાવે છે, રસોઈયા જે બનાવે છે, ભાવતું નથી. એટલે લોકો મુખર્જી નગરમાં સ્કૂટર વાળો જે એક સરસ મજાનો રાજમા ચાવલ બનાવે છે એ ખાઈ લે છે અને પેટ પૂરું કરે છે. રાજમા ચાવલ અને તેની સાથે લસ્સી હોય, અને લસ્સી એટલે બુંદી વાળી છાસ. મેળો જામતો મોટા તપેલામાં રાજમા છલો છલ તથા બીજા તાવડામાં તાજા તાજા ગરમ ભાત. આ બધું ખુલ્લું પણ ગંદુ ન લાગે, સ્વસ્થ અને સ્વચ્છ, સ્વસ્થ અને સ્વચ્છ એક બાઉલમાં આપે. ભાત પણ વાજબી રહે તો 30-35 રૂપિયા આપે, એમાં તો ધરાઈ જવાય. સાંજ સુધી ભૂખ ના લાગે. જેનો ખોરાક વધુ હોય તે પાછા ઘરે જઈને ખાય. સ્કૂટર પર બંને બાજુ મોડિફાઈડ થયેલા તપેલામાં રાજમા ચાવલ વેચતા પાજીની ફાંદ મોટી. ક્યારેક ત્યાં શર્ટ ઉપર પણ રાજમા ચાવલ ઢોળાયેલું હોય તો ચીતરી ચડે, પણ ફટાફટ બાઉલ લઈને દૂરની દુકાન જઈને ખાવું પડે. એટલું ત્યાં રમણ ભમણ થયું હોય છે. અત્યારે નથી આવતું કલકત્તામાં સ્ટ્રીટ ફૂડ કેવું બતાવે છે. તો એ બધી ચર્ચાઓ આપણે ઓલરેડી કરી દીધી છે 2022માં. મોક ટેસ્ટ આપે છે. જ્યારે આપણો અંબર એમિલીને જુએ છે મિઝોરમ વાળી તો ડરી જાય છે કે આ તો 29 રાજ્યમાંથી કોઈ રાજ્ય બાકી નથી તૈયારી કરવા વાળા લોકોનામાં હું કેમ પાસ થઈશ, મારું કોઈ ગજુ નથી. મિઝોરમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરલા, રાજસ્થાન, કાશ્મીર જમાવડો થયો. મિની ભારત છે. 80,000 છોકરાઓમાં મિની ભારત છે. કીડિયારું ઉભરાય છે. તો આમાં માણસ કંટાળે છે અને એમ કહે છે કે ચલો હવે મારે જવું છે ફરવા. એક દિવસ જાય છે ફરવા, અને ફરવા જાય છે દિલ્હી ટૂરમાં. અને એ દિલ્હી ટૂરમાં એને મુક્તિ મળે છે. આધ્યાત્મિક મુક્તિ નહીં, સાંસારિક મુક્તિ નહીં, પરંતુ મુક્તિ નામની કન્યા મળે છે જે આપણે ઓરોવિલેમાં બતાવી છે. તો એ મુક્તિ એને ત્યાં મળે છે. અને ત્યાં એક બીજા અંકલ આંટી પણ હોય છે. એની સાથે આપણો જે અંબર છે એ કુતુબ મિનાર પણ જોવે છે, લોટસ મંદિર પણ જોવે છે. એની નજર મુક્તિ પર હોય છે, પરંતુ કોઈ ખોટા સિગ્નલ ન જાય એટલા માટે વાત થતી નથી. અને મુક્તિ સરસ મજાની જે આપણા કરણભાઈએ હમણાં એક લખ્યું કે મુક્તિ જ મુક્તિદાયીની છે. કોઈની કમેન્ટ હતી બહુ સરસ, મુક્તિ જ મુક્તિની દાયીની છે. અને મુક્તિ જ્યારે દિલ્હી ટૂરમાં હોય છે ત્યારે કહે છે અંબરને,
કે મારી સાથે એક જગ્યાએ આવશો. કઈ જગ્યાએ? એ જગ્યા છે ટોયલેટ. એ જગ્યા છે ટોયલેટ. અને છે ને મૂવી ટોયલેટ એક પ્રેમ કથા, એવું શરૂ થાય છે. કેમ? કારણ કે ટોયલેટમાં ગરોળીઓ હોય છે. અને આપણી સાથે જે બહેનો જોડાયેલી છે અત્યારે, ભાવનાબેન, અનિતાબેન, શ્રુતિબેન, નમ્રતાબેન, કે ગરોળીઓથી સ્ત્રીઓ ખૂબ ડરે. સાચું? ગરોળીઓથી સ્ત્રીઓ બહુ ડરે, બહેનો ડરે. કોણ જવાબ એકદમ આપશે? એકદમ સાચી વાત. તો ટોયલેટમાં, બાથરૂમમાં ગરોળીઓ હોવાના કારણે એમ કહે છે કે તમે ટોયલેટની બહાર ઉભા રહો, હું અંદરથી દરવાજો વાસતી નથી, ગરોળી માથે પડશે તો હું ભાગી જઈશ. એટલે અંબર બહાર ઉભો રહે છે, મુક્તિ ટોયલેટમાં છે. ડ્રાઈવરે કીધું કે જલ્દી આવો. ત્યારબાદ મુક્તિ બહાર નીકળીને થેન્ક યુ કહે છે અને પછી એ છૂટા પડે છે. બસ આટલી જ વાત. પરંતુ 8-9 મહિના પછી, 1 વર્ષ પછી, જ્યારે અંબર ફેલ થાય છે, જ્યારે અંબર પોતાના રોજિંદા કાર્યોથી કંટાળે છે, એકનું એક ખાવાનું, એકની એક ક્લાસ, એકના એક પુસ્તકો, અને પરિણામ શૂન્ય, પરિણામ 0, તો કહે છે કે મને આમાંથી કોણ મુક્તિ આપશે? શું કરવું મારે? બિઝનેસ કરવો, નોકરી કરવી, કે બધું મૂકી દેવું? ત્યારે એને યાદ આવે છે મુક્તિ. ત્યારે એને યાદ આવે છે મુક્તિદાયીની. ત્યારે એને ખૂબ યાદ આવે છે કે હું આને મળું, પણ કેમ મળું? આ તો પેસેન્જર હતી, આ તો મારી જોડે ખાલી દિલ્હી ફરવા આવી હતી, એ થોડી મને મળે. એટલે એ જે જગ્યાએથી બસ ઉપડી હોય છે, ગુજરાતી સમાજ, દિલ્હી સિવિલ લાઇન્સ, સિવિલ લાઇન્સમાં જાય છે અને કહે છે કે 8 માર્ચ હતી, વુમન્સ ડે હતો, હું આવેલો. કેટલા કેટલા પેસેન્જર હતા? લિસ્ટ છે? તો કે લિસ્ટ ના મળે. એ છોકરી અરવિંદ આશ્રમમાં હતી એવું મને ખબર છે. તમને ખબર છે કોઈ અરવિંદ આશ્રમમાંથી આવેલું 8 માર્ચે? તો કે એવું બધી છોકરીઓની વિગત તો ના મળે. કે એવું તો તમે લેડીઝની વાતો તો તમને કહેતા હશું, અમે તો તમને ફોન નંબર આપતા હશું કોઈ છોકરીનો. હાલી નીકળ્યા છો તમે, જાઓ અહીંથી. હવે શું કરવું? એટલે અંબર જાય છે અરવિંદ કેન્દ્ર દિલ્હી અને કહે છે કે શું અહીંયા કોઈ ટ્રેનર આવે છે અરવિંદ આશ્રમ પોંડિચેરીમાંથી? તો કે હા આવે છે ને, નિલેશગીરી બાપુ આવે છે, અશ્વિનગીરી બાપુ આવે છે. તો કે એ નહીં, બીજું કોઈ મહિલા? તો કે ત્યાં લિસ્ટ છે, જોઈ લો ને. અને એમાં લિસ્ટમાં નામ હોય છે મુક્તિનું. અને એ મુક્તિને ફોન કરે છે અને મુક્તિ કહે છે કે ભાઈ હું તો મથુરા છું, બરસાના છું, ધૂળેટી રમું છું, હોળી રમું છું, તું આવી જા. એક જ મુલાકાતમાં ફક્ત ટોયલેટની બહાર રહેલો અંબર એક જ નાની મદદ કરેલી છે કે હું તારી સિક્યોરિટી કરીશ, હું તારી સુરક્ષા કરીશ ગરોળીઓથી. બસ બીજો કોઈ સંબંધ નથી. પરંતુ મુક્તિને જવાબ આપે છે કે તું દિલ્હી છું, આવી જા મથુરા, ધૂળેટી રમીએ. અને ધૂળેટી રમે છે બંને. મથુરા જાય છે અંબર અને ત્યાંથી શરૂ થાય છે એક અધ્યાત્મક પ્રવાસ. ત્યાંથી શરૂ થાય છે સરસ મજાનો લાહોલ સ્પીતિ બુદ્ધ મઠનો પ્રવાસ. ત્યાંથી શરૂ થાય છે ફતેહપુર સિકરીનો પ્રવાસ, જે મુઘલના સ્થાપત્યો છે, મકાનો છે, ઘરો છે. ત્યાંથી ખબર પડે છે કે ઘણા લોકોએ, 1-2 વ્યક્તિએ સુસાઇડ કર્યું છે કારણ કે યુપીએસસીમાં પાસ નથી થયા. 1-2 વ્યક્તિએ બીજી નાની નોકરી સ્વીકારી છે કારણ કે યુપીએસસીમાં પાસ નથી થયા. 1-2 લોકોએ જોબ મૂકીને ગામડે ખેતી શરૂ કરી છે કારણ કે પાસ નથી થયા. 1-2 વ્યક્તિઓએ ઘરે જઈ ઘઉં વેચવાનો ધંધો શરૂ કર્યો છે કારણ કે પાસ નથી થયા. હું શું કરું મુક્તિ? પાસ નથી થવાતું. 12 લાખ લોકો પરીક્ષા આપે છે પણ 700 લોકો પાસ થાય છે. હું શું કરું? તો કે સ્ટેટની પીએસસી આપી, જીપીએસસી આપી દે, ગૌણ સેવા આપી દે, ક્લાર્ક બની જા, કંઈક ને કંઈક અર્થ ઉપાર્જન કર, પણ ડરીશ નહીં, સ્ટ્રેસમાં ના આવીશ, ડિપ્રેશનમાં ના આવીશ. મુક્તિ એની મુક્તિદાયીની છે. સારું, પાછો દિલ્હી જાય છે. દિલ્હીના એના એ લોકો, એનો એ જ પ્રસંગો, એની એ જ ઘટનાઓ કંટાળીને અમદાવાદ પાછો જતો રહે છે અને કહે છે હવે મારે કંઈ કરવું જ નથી,
જીપીએસસી કરીશ, જીપીએસસી માં પાસ થયો તોય નોકરી છોડી દે છે. બ્રાઝિલમાં ચેટ કરતો હોય છે, ત્યાંના કલ્ચર વિશે વાર્તા લખતો હોય છે. બ્રાઝિલની મિત્ર આવે છે પ્રિશિલા ત્યાંથી બ્રાઝિલથી મળવા માટે. અંબર હવે પ્રયત્ન કરી રહ્યો છે કે નોકરી નથી કરવી, કંટાળી ગયો. નોકરી મળે છે અધિકારીની, યુપીએસસી ની જીપીએસસી આપીને, પણ નથી કરવી, છોડી દેવી. પછી એક દિવસ ખબર પડે છે કે અંબર ભાગી જાય છે. એ અંબર ભાગી જાય છે ને પછી શું કરે છે એ તમે પુસ્તકમાં વાંચજો. અંબર ભાગી જાય છે, દિલ્હી જાય છે, નરોત્તમજી જોડે સરસ મજાની જેને કહે છે ને કે નોનવેજ ખાય છે. કેમ? કારણ કે આખા જીવન એને વેજ ખાધું છે, હવે એને છૂટી જવું છે, નોનવેજ ખાય છે. પ્રિસિલા સાથે રાત ગુજારે છે, જે બ્રાઝિલથી આવી છે. અને પછી એ જતો રહે છે લાહોલ સ્પીતિ, જે બુદ્ધના મઠો છે, અને પોતાનું જીવનને અધ્યાત્મને સોંપી દે છે. પોતાનું ઘર વેચી દે છે અને એ પૈસા દાનમાં આપી દે છે, અને પછી એ સાધુ થઈ જાય છે. પરંતુ મુક્તિ એ પાછી આવે છે. ત્યાં જ રહે છે લાહોલ સ્પીતિમાં. મિત્રો નરોત્તમજી અને વરુણ અને ગુજ્જુ ધર્મેન્દ્રને ખબર નથી કે અંબર ક્યાં છે, પરંતુ ફક્ત મુક્તિને જ જાણ છે કે અંબર ક્યાં છે. અને મુક્તિ એને સંસારમાં કેવી રીતે પાછો લાવે છે. મુક્તિ આપણી વાર્તાની નાયિકા કેવી રીતે અંબરને સંસારમાં પાછો લાવે છે અને એને એક સફળ અધ્યાત્મ ગુરુ બનાવે છે. અને બંને ખૂબ જ શાંતિથી પ્રેમથી રહે છે. અને બ્રાઝિલમાં કોસ્પ્લે કરતા, બ્રાઝિલમાં સ્પાઈડરમેન, ગણપતિ, સુપરમેન બનતા વ્યક્તિઓ ત્યાંથી એને શુભ સંદેશો મોકલાવે છે કે તારી સાથે 10 વર્ષથી ચેટ કરીએ છીએ, તારી સફળતાથી ખુશ છીએ. આપણે જે વાતો કરી નેલા અને ટીચર અને અંબરે જે વાતો કરી પોર્ટુગીઝમાં, એનું ગુજરાતી, એનું પોર્ટુગીઝ, એનું અંગ્રેજી, એનું હિન્દી ટ્રાન્સલેશન કરીને એક બુક બહાર પાડવાના છીએ ઇન્ડિયા બ્રાઝિલની. એના વિશે ચર્ચા થાય છે. નરોત્તમજી સફળ થયા છે, એમિલી સફળ થાય છે, વરુણ નાની મોટી નોકરીમાં પાસ થાય છે, અંબર પણ પાસ થાય છે. એટલે સુખદ અંત છે. પરંતુ દુઃખદ પણ છે કે બધા યુપીએસસી પાસ નથી કરતા, નાની મોટી પરીક્ષાઓ પાસ કરે છે. તો આ બધી નાની મોટી પરીક્ષાઓ શું છે, સ્ટ્રેસ શું છે, ક્લર્કમાં પણ પાસ થઈ જવું છે, મારે વાંધો નથી, સ્પીકર બની જવું છે, લેખક બની જવું છે, અધ્યાત્મ વરી જવું છે, સાધુ બની જવું છે. બધી જ વાતો અને બધી જ કર્તવ્ય અને બધું જ કન્ફ્યુઝન અને બધું જ સ્ટ્રેસ, પ્રેમ, અધ્યાત્મ અને સંઘર્ષ અને પ્રવાસ લાહોલ સ્પીતિના બુદ્ધ મઠોનું વર્ણન છે, મથુરાની ધૂળેટીનું વર્ણન છે, અરવિંદ આશ્રમનું વર્ણન છે, દિલ્હીના લોટસ ટેમ્પલનું વર્ણન છે. એટલે જનરલ નોલેજની સાથે સાથે જીવન કેવી રીતે વ્યતીત કરવું એની સરસ મજાની કુંજી, ચાવી આમાં આપેલી છે. મેં દિવ્ય ભાસ્કરમાં પણ લેખ લખતો હતો. મેં 800 છોકરાઓને યુપીએસસી ગાઈડન્સ માટે, જીપીએસસી ક્લાસ 1-2 ના ઇન્ટરવ્યુઝ માટે યુટ્યુબમાં ગાઈડ કર્યા છે, જેના 4-4 લાખ 5-5 લાખ વ્યૂઝ છે. જે છોકરાઓ અત્યારે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ટીડીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર છે હાલમાં, કુણાલ ગઢવીએ એમને ગાઈડ કર્યા છે, અને નિઃશુલ્ક, મફત. તો મારી સાથે તમે જોડાઓ, મારું આ પુસ્તક વાંચો, મારા મિત્રો બનો. રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, બરોડા, સુરત, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર બધે મારે આવવું છે, તમને મળવું છે. મારી પાસે પ્રેમ સિવાય આપવા માટે કશું જ નથી. મારી પાસે 1000 પુસ્તકો છે. આપણે ચર્ચા કરીશું, વાતો કરીશું, અને પ્રેમ નામની સુવાસ, સફળતા નામની સુવાસ, ધરપત નામની સુવાસ, સુખ નામની સુવાસ સંપૂર્ણ ગુજરાતમાં ફેલાવીશું. નિરાશા, નિષ્ફળતાને ત્યજી દઈશું અને એકબીજા સાથે પ્રેમથી રહીશું, એવી શુભકામનાઓ છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર કુણાલ સર આપનો. જી. આપે નિસ્વાર્થ ભાવે અને કઈ પણ અપેક્ષા વગર કિમ કર્તવ્ય મૂઢ પુસ્તકનો સારાંશ
અને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. એવું ના કહી શકાય કે મોટિવેશનલ સેમિનાર છે કે મોટિવેશનલ લેક્ચર છે, પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોઈએ ત્યારે જે મુશ્કેલીઓ આવે છે, અવરોધો આવે છે, જેવી રીતે 12th ફેલ મૂવીમાં હતું ધી સ્ટાર, તો એ રીતે કઈ રીતે અનુસરવું એ આ વાર્તામાં એક સારાંશ રૂપે અને એક બોધપાઠ રૂપે જોવા મળેલું. 100%. જી બધા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે અને બધાનું લક્ષ્ય યુપીએસસી છે, પણ યુપીએસસી માં પણ તૈયારી કરતા અને છેલ્લે અસફળતા બાદ પણ તે લોકો સફળતા મેળવે છે. કોઈ પણ પરીક્ષામાં સફળતા મેળવે છે, પણ સફળતા અંતે તે મેળવે છે કારણ કે એમનું લક્ષ્ય એક જ હતું. જી. તો આપે ખૂબ જ સુંદર માહિતી આપી, એ બદલ સમગ્ર શુદ્ધ પરિવાર વતી હું આપની ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું. તેમજ એક વાત આપને જણાવી દઉં કે રાજકોટમાં અમારી જે કોલેજ છે, આપણી સંસ્થા છે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ, બરાબર. ત્યાંના લાઇબ્રેરી પણ આપણી સાથે જોડાયેલા હતા, પણ સૌ એમને જી કંઈક કામ હોવાથી તે લેફ્ટ થયા છે. તો તેઓનો એક અપ્રોચ તો આવી ગયો છે, તો આપે રાજકોટ અવશ્ય આવવાનું થશે. ચોક્કસ આવવાનું થશે રાજકોટ. એ કોલેજમાં હું લેક્ચર પણ લઈશ, નિઃશુલ્ક લઈશ, અને હું ખરેખર આવવાનો છું. અને મને બહુ જ ગમશે કે હું મિત્રોને ફક્ત સરકારી નોકરીઓની સાથે સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને બીજી નોકરીઓ માટે પણ તૈયાર કરું. હું આપ બધાને ખૂબ પ્રેમ કરું છું અને ખૂબ જલ્દી રાજકોટ આવવાનો છું. જી સર, ચોક્કસ. અને સરકારી નોકરી એ સૌ કોઈનું સપનું હોય, પણ સૌ કોઈ એને સિદ્ધ નથી કરી શકતા. ક્યાંક તૈયારી ઓછી પડે છે, તો ક્યાંક બીજા કોઈ કારણોસર, અને ક્યાંક પારિવારિક કારણોસર લોકો નથી કરી શકતા. પણ એ વચ્ચે હું આપને અવશ્ય આવકારું છું કે આપ એક વખત રાજકોટમાં આવો. આપણે શોધક પરિવારને 2 વર્ષ પૂરા થયા, તો એ બદલ એક શોધક સ્નેહ મિલનનું ગયા મહિને આયોજન કરેલું હતું અને ખૂબ જ સફળ રહ્યું. તો હવે આપણે બીજી વખત પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ. તો એમાં ચોક્કસ આવીશ. જી, અને આપ જ વક્તા તરીકે આવો અને અવનવા પુસ્તકોની અમને શેર કરાવો. દરેક મિત્રોને મારે કહેવાનું કે કુનાલ ગઢવી ફેસબુકમાં પણ છે, કુનાલ ગઢવી ઇન્સ્ટાગ્રામમાં પણ છે. તો KUNAL કુનાલ GADHAVI ગઢવી, કુનાલ ગઢવી લખશો અને મને ફોલો કરજો, મને ઇનબોક્સ કરજો. તમારી કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો આપણે એનું નિરાકરણ લાવીશું. અને કિમ કર્તવ્ય મૂળ પુસ્તકની લિંક પણ તમે મને કહેશો એટલે હું મોકલી આપીશ, કે એમાંથી તમે ખરીદી શકશો. અને મારો મોબાઈલ નંબર છે 9909849342 9908895342. તમે કોન્ટેક્ટ કરજો. આપણે બધાની પ્રગતિ કરવામાં ઈચ્છા છે. નમસ્કાર સર, ધન્યવાદ. ખૂબ ખૂબ આનંદ થયો આપને સાંભળીને. જી. મારી ઓળખાણ પડી તમને? નૈના ઠક્કર. હા, નૈના ઠક્કર. હા, ચોક્કસ, કેમ નહીં. આપ ફેસબુકમાં મિત્ર છો મારા. હા, નૈના ઠક્કર. જી મેડમ. હું પણ લેખન કરું છું. હા, જી મેડમ, ખ્યાલ છે ને મેડમ? હા, જી. વડોદરા મને છું. ખ્યાલ છે આપનું લેખન, તમારું ફેસબુકમાં હું વાંચું છું. અચ્છા, થેન્ક યુ. જી. આપના જેટલું તો નોલેજ નથી જ. ના, ઘણું સારું છે. મને ગઢવીઓ બહુ ગમે છે. થેન્ક યુ. બહુ ગમે છે. બધા ઘણા બધા ગઢવીઓ છે મારા મિત્રો. બધા ગઢવી. થેન્ક યુ. ખૂબ ખૂબ કૃષ્ણાબેન, ભાવનાબેન, રસિકભાઈ, કરણભાઈ, બોલો. જી, અત્યારે આપણે ઓપન માઇક છે, એટલે કોઈ પણ શ્રોતા મિત્રો કંઈ પણ કહી શકે છે. તો આપ આપનું માઇક અનમ્યુટ કરીને બોલી શકો છો. જી, ચંદ્રિકાબેન, અનમ્યુટ કરશો. માઇક ચાલુ કરો. હા. ઉપર માઇક નું નિશાન હશે, એ દબાઈ દેવાનું. આવડું માઇક નું નિશાન હશે. ઓકે, સંભળાય છે મારો અવાજ? જી, સંભળાય છે. હા સર ને નમસ્તે અને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે. મેડમ, થોડી મોડી 5-10 મિનિટ મોડી જોઈન્ટ થઈ અને રસોઈ કરતા મેં સાંભળ્યું છે એકદમ એક ચિત્તે. થેન્ક યુ. મને ખૂબ મજા પડી અને હવે હું આ પુસ્તક મેળવીને વાંચીશ. હું ટીચર છું, પ્રાઇમરી ટીચર.
ખાસ તો મારા દીકરાને મારે વાંચવા આપવું છે આ પુસ્તક. વાહ, ખૂબ સરસ, અને ખૂબ મને સરસ. ખૂબ મજા આવી. અચાનક જ મને એક સાહિત્ય રસિક મિત્રે લિંક મોકલેલી, એટલે મેં રવિ પૂરતી વાંચવી છોડી અને હું આ મેં સાંભળ્યું પૂરું. કેટલું પણ સરસ, કેટલું સરસ. ફેસબુકમાં તો સરના ઘણી વાર ટાઈમ મળે ત્યારે હું એમની પોસ્ટ ને વાંચું છું. પણ મજા આવી. અને ખાસ મેડમ આપને વિનંતી કે રાજકોટ સરને આવવાનું થાય ત્યારે મને જાણ કરજો, તો હું બી એ કાર્યક્રમમાં સરને સાંભળવા આવીશ. ચોક્કસ, ચોક્કસ. અને શોધક પરિવારને અભિનંદન કે ઘેર બેઠા મને કહેજો. શોધક પરિવારને અભિનંદન ખૂબ ખૂબ મેડમ. ખૂબ ખૂબ ઘેર આભાર. બેઠા શોધક પરિવારનો હું આભારી છું કે આપણા વચ્ચે બ્રિજ તરીકે આવ્યા, આપણા વચ્ચે પુલ તરીકે આવ્યા, અને શોધક પરિવારનો હું હૃદયના ઊંડાણથી આભાર વ્યક્ત કરું છું કે આપ બધા મને શોધક પરિવારના લીધે મળ્યા. નમ્રતાબેનનો ખૂબ ખૂબ આભાર અને કિરણબેનનો પણ આભાર. શોધક પરિવારને તો હું પણ ખૂબ ખૂબ આભારી છું, કારણ કે મને કેટલો સરસ તક આપી બોલવાની અને કેટલા સરસ પુસ્તક પર મારું ટોક થયું મને, અને બધાએ ખૂબ ખૂબ એને શબ્દ પુસ્તકો વધાવ્યું, એટલે મને બહુ આનંદ થયો. મારો પહેલો અનુભવ હતો ઓનલાઈન, પણ લખું છું દરેક પુસ્તકો પર. ખાસ મારું ગીતાજી પર વધારે પ્રભુત્વ છે. ગીતાજી પર મને ઘણું બહુ સરસ. અમે ગીતાજી પર ગઈકાલે સેમિનાર કર્યો, મેં અને રશ્મિ ઝા છે સુરતના. ગીતા ઉપર જ અમે વેબ સંકુલમાં ગીતાના પ્રવચન ઉપર સ્ટ્રેસ મેનેજમેન્ટ કેમ કરી શકાય એના પર અમે ગઈકાલે જ એક સેમિનાર કર્યો, મેં અને રશ્મિ ઝાએ. મને ગીતા પર હોય ને તો મોકલજો લિંક, વાંધો નહીં. મારા ફેસબુકમાં છે, પેજમાં પહેલી જ પોસ્ટ છે. અચ્છા, હું એ કરી લઈશ. પુસ્તક પ્રેમી તો છું, પણ એમાં ગીતા પ્રેમી વધુ છું. ગીતાજી પર જરા સરસ. વધારે પ્રભુત્વ છે, અને નાનપણથી સરસ. જોડે છું. 9 વર્ષની હતી ત્યારથી. ખૂબ સરસ. બસ એટલે મેડમ સરને કે નંબર ફરીવાર બોલશું તો પુસ્તક મંગાવવા માટે મારે સરને કોન્ટેક્ટ કરવો પડશે. આ હા, પુસ્તક લખો. ખરીદવી. હા, 99 098 098 યસ, પછી 49 49 પછી 342. સર ફરીથી બોલી દઉં, 99 ઓકે ઓકે સર, થેન્ક યુ થેન્ક યુ. જી આજે રવિવારની બપોર સુધરી ગઈ અમારી. તમે રસોઈ બનાવતા પણ સરસ સાંભળ્યું. જી જી જી. તો અવાજ મારો ક્લિયર આવતો હતો ને? હા સર, મારું ધ્યાન સરને સાંભળવામાં હતું. કામ કરતી હતી, મારા હાથ કામમાં રોકાયેલા હતા, મારું મન, આંખો અને હૃદય એ સરને સાંભળતા હતા. ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. સમય સવારનો હોય ને એટલે બહેનોને બહુ કામ હોય. હા, અમને બરાબર. પેપર અને અત્યારે હાલમાં એક્ઝામ ચાલે છે, એટલે પેપર બી ચેક કરવાના છે. બપોર પછી એ કામ કરીશ. આપણે એકાદ મહિનામાં રાજકોટમાં ઓફલાઈન રાખીએ, અને સંજયભાઈ ઉપાધ્યાય છે, એમની સાથે પણ મેં વાત કરી છે. એ ભારવી ગ્રુપમાં છું સર, હું ભારવી ગ્રુપમાં હા, છું. તો આપણે ભારવી ગ્રુપ સાથે છે ને સરસ મજાનું એક રાજકોટમાં પ્રોગ્રામ કરીએ. અશ્વિની બેન, હું હમણાં નથી જઈ શકી, પણ હું એમાં સભ્ય છું. 2-3 પ્રોગ્રામ મેં એટેન્ડ કરેલા છે અગાઉ. બહુ સરસ, કરીશું, આપણે ચોક્કસ કરીશું. હા સર. વડોદરા આવો તો મને જણાવજો. પાક્કું, વડોદરા આવો એટલે જણાવું. જી. વેલકમ. હું વ્યવસ્થા વડોદરાથી કોણ છે? વડોદરાથી કોણ બોલે છે? હું નૈના ઠક્કર, અચ્છા, વડોદરા. નૈના ઠક્કર, વડોદરા. રાઈટ. હા. રાઈટ. આજે ખૂબ સારા પ્રમાણમાં શ્રોતાઓ જોડાયા છે, ખૂબ જ સારા પ્રમાણમાં, અને કન્ટિન્યુ જોડાતા છેલ્લે સુધી 55 લોકો જોડાયા છે. બહુ સરસ, બહુ સરસ. ઘણા બધા લોકોએ લાભ લીધો છે, અને એમાં એવું ના કહી શકે કે ફક્ત ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતા લોકો જ, પણ ગૃહિણીઓ પણ જોડાયા છે. રસોડામાં મોબાઈલ સામે રાખીને અને કંઈક ને કંઈક કામ કરતા, કોઈક હતા એ ડ્રાઇવિંગ કરતા અને ક્યાંક, અને કોઈ ગાર્ડનમાં બેઠા સિનિયર સિટીઝન હતા, તો એ લોકો ત્યાં બેઠા જોડાયા છે. તો ખરેખર બધાને ખૂબ જ બહુ મજા આવી, મને પણ બહુ આનંદ થયો. જી મારું તો એકદમ બીજી શેડ્યુલ માંથી આટલો ટાઈમ કાઢ્યો, પણ મેં કહું ના, સાંભળવું જ છે. ટોટલી વ્યક્તિ જ છું. ખૂબ આનંદ થયો. તો આ અઠવાડિયામાં આપણે જ્યારથી આપણે આ કિમ કર્તવ્ય મૂઢ પુસ્તક આવી રહ્યું છે બુક ટોકમાં, તો એવી રીતે આપણે જાણ કરીને ત્યારથી ઇન્ક્વાયરીઝ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે કે આ બુક અમારે પરચેસ કરવી છે. એમાં એક ખાસ વાત જણાવું તો, બીજા સિટીઝની લાઇબ્રેરી હોય તો ત્યાં પણ લોકો આ પુસ્તક વસાવવા માંગે છે, તો એ એક બહુ સારો અનુભવ શકાય. અને ખાસ તો કુણાલ સરના લીધે કે આ પુસ્તકના વક્તા જ, પુસ્તકના લેખક જે છે એ જ આજે વક્તા સ્વરૂપે છે.
હા તો બરાબર. એક હું લોકો પણ ઘણા ઘરમાં નિઃશુલ્ક પુસ્તકાલય ચલાવું છું એટલે બધા જી, 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 પુસ્તકો ના. વસાવું છું. ચોક્કસ ખૂબ આનંદ થયો. મેં પોતે સર, 25,000 પુસ્તકો વાંચેલા છે. મારું જ્ઞાન છે ઓહો, હો, હો. વાંચનને આભારી છે. ગજબ. મારું પુસ્તક વાંચીને આપ મને ફોન કરજો. પુસ્તક વાંચીને ફોન કરજો. ઓલ્ડ એસએસસી જ પાસ છું, ભણેલી નથી, પણ મારું વાંચન ભણેલા જ જ મારા કેવાઓ. બેન બસ. તમે ભણેલા જ કેવાઓ, તમે હજારો પુસ્તક વાંચ્યા છે, તમે અને બધા વાંચ્યું છે પીએચડી ને, કરતા બધું વધારે હોશિયાર કેવાઓ. અહીંયા સેવ થયું છે, સ્ટોર બહુ થયું જ છે. સરસ. બેન તમને મળવું પડશે, આપ ગાંધીનગર પધારો મારા ઘરે. ચોક્કસ. ગાંધીનગર હમણાં જ એવોર્ડ લેવા આવી હતી. અસ્મિતા. ના, અસ્મિતામાં નહીં, ટાટારિયા સાહેબ ખરા ને, પેલું હા, કેસર હા. ફાઉન્ડેશન, એમાં મને બરાબર. એવોર્ડ મળ્યો ને મહિલા દિન નિમિત્તે. હા, બહુ જ સરસ, વેરી ગુડ. 8 માર્ચ, બરાબર. 8 માર્ચે. હા, ત્યાં જ હતી હું. અમદાવાદમાં પહેલા મળ્યો 7 માર્ચે અને 8મી તારીખે ટાટારિયા સાહેબ આપ્યો. બરાબર. બહુ અને સરસ, 9, બહુ 10 ને સરસ. 11 અહીં મળ્યો વડોદરામાં. બરાબર, 5 બહુ એવોર્ડ. સરસ. હા, 5 એવોર્ડ મળ્યા. આધ્યાત્મિક કૃષ્ણાબેન વક્તા કથરિયા, ગાંધીનગર થી જ છે. તમારું હા, સ્વાગત છે. બોલો ગાંધીનગરથી કૃષ્ણાબેન. છે. બોલો કૃષ્ણાબેન. અનમ્યુટ કરી દેશો. આધ્યાત્મિક વક્તા તરીકે પણ એવોર્ડ મળ્યો છે મને. આધ્યાત્મિક બહુ જ વક્તા સરસ, તરીકે. બહુ જ સરસ, બહુ જ સરસ. કરણભાઈ કંઈક બોલતા હતા. કરણભાઈ બોલો. સર જી એક અમારે પોરબંદરની છે અહીંની સાહિત્યની સંસ્થા, ત્યાં તમારે પુસ્તકો હું ટૂંક સમયમાં જવાનું છું તમારે પુસ્તક વેરી લઈને. ગુડ, વેરી ગુડ. મારા પુસ્તક વિશે તમે સરસ રસાસ્વાદ કરાવજો અને જરૂર પડે તો મને ફોન પણ કરશો. પોરબંદરમાં આપણે વાત કરીશું, વિડીયો કોલ કરીશું, અને પોરબંદર આવવાનું થશે તો હું આપને મળીશ. શ્યોર સર. હરેશભાઈ સરસ કમેન્ટ કરી રહ્યા છે કે ચંદ્રકાંત બક્ષીની શું વાત કરી તમે? બોલો બોલો બેન. કેલ્વિનભાઈ બોલો. હેલો સર. બોલો બોલો. હા, હર્ષ સોલંકી તમારો. જી હર્ષેશભાઈ. હાજી, રાજકોટ થી હર્ષ સોલંકી બોલું છું. નમસ્તે. હા, નમસ્તે સર. અહીંયા ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળ ચલાવીએ છીએ અમે. બહુ જ સરસ. અને ગયા રવિવારે જ એક કાર્યક્રમ રાખેલો ચંદ્રકાંત બક્ષી ટૂંકી વાર્તાના વિજેતાઓનો બરાબર, સન્માન કરવાનો. બરાબર. અને બક્ષી પ્રેમીઓ 22 બક્ષી પ્રેમીઓનું સન્માન કરેલું. બહુ જ સરસ. અને આપને અમારો આમંત્રણ છે કે અમારા કાર્યક્રમમાં પણ આપ પધારો. ચોક્કસ, ચોક્કસ પધારીશ, ચોક્કસ આવીશ. અને આપને અમે આમંત્રણ પાઠવીશું. આપ આવો, આપની ટોક રાખીએ જી ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળ દ્વારા સર. ચોક્કસ સર, રાખીએ, અમે રાજકોટમાં મળીએ. હાજી સર, થેન્ક યુ વેરી મચ. જી સર. જી કેલ્વિનભાઈ, આપ અનમ્યુટ કરશો. હા સર, કેલ્વિન શોધક કેલ્વિન. પરિવાર દ્વારા તમને મળ્યો. આભાર. જી જી જી, બહુ સરસ. થેન્ક યુ કેલ્વિનભાઈ. ખૂબ મજા આવી છે સર. વાહ વાહ, ખૂબ સરસ. જી બીજા કોઈ શ્રોતા મિત્રો? નિધિબેન. નિધિબેન ઠાકર, આપ અનમ્યુટ કરીને બોલી શકો છો. રસિકભાઈ, કર્ણવભાઈ. ઓકે. જી નિધિબેન, શક્ય હોય થેન્ક યુ. કમેન્ટ માઈક મેં જોઈ તમારી. બસમાં જે ભાઈ છે એમની કમેન્ટ મેં જોઈ, ખૂબ ગમી. થેન્ક યુ સો મચ. તમે લાઇબ્રેરીમાં છો, અત્યારે સાંભળી ન શક્યા, બસમાં હતા એટલા માટે, પરંતુ તમને મારો બુક ટોક ગમે એ બદલ તમારો આભારી છું. ઘણા બધા મેસેજીસ છે આમાં. કેલ્વિનભાઈ નો મેસેજ છે કે હું પણ તૈયારી કરું છું. ઈર્ષાદભાઈ નો મેસેજ છે કે વાહ સર, ખૂબ જ સરસ. તેમજ નૈનાબેન નો મેસેજ હતો કે કોઈ જગ્યા નાની નથી, કોઈ કામ નાનું નથી, જે જગ્યા મળે એ મોટી બનાવો, શણગારો ને શ્રેષ્ઠ બનાવો. વાહ, સાચી ખૂબ વાત, સરસ. સાચી વાત. જી નિતેશભાઈ પ્રજાપતિ, રાજકોટમાં અવકાળ છે, પેલું આમંત્રણ આપું છું. વાહ વાહ, વાહ ખરેખર સર, સરસ. રાજકોટ આવવું જ પડશે નજીકના સમયમાં. જી જી, ચોક્કસ આવું છે, ચોક્કસ આવું છે. જી દીપકભાઈ ભદ્રેશાનો મેસેજ છે, અદ્ભુત, અવિસ્મરણીય, રસાસ્વાદ કરાવ્યો સાહેબ. અરે વાહ વાહ, અને બહુ સરસ. અને સાહેબ કુણાલ સરની ટોક ઉપરથી એમણે એક કવિતા, એમને રચના યાદ આવી. ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે ને ફૂલોએ એમાં સુગંધને પાથરી છે. વાહ
ગજબ. જી આ સભાને છોડીને ના જતા ઓ મિત્રો, આ સભાની રોનક તો આપની હાજરી છે. વાહ, ખૂબ અરે વાહ વાહ, સરસ. ખૂબ સરસ, ખૂબ સરસ, વેરી ગુડ. વાહ વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. અનિતાબેન, અસ્મિતાબેન, કાજલબેન, સૌનું થેન્ક યુ છે. કરણભાઈ, એક સંસ્થા દ્વારા ટૂંક સમયમાં આ જ પુસ્તકનો રસાસ્વાદ કરાવવાનો છું. વાહ, આપને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ઓકે, અને નિધિબેન નો મેસેજ છે, એ કુણાલ સરે રીડ કર્યો એ મુજબ, એ લાઇબ્રેરિયન છે. અને ઈર્ષાદભાઈએ કહ્યું છે કે રાજકોટમાં આયોજન થાય તો જાણ કરજો. અવશ્ય સર, અવશ્ય. બરાબર બરાબર, 100%, 100%. જી જી. હવે સર, આપે રાજકોટ અવશ્ય પધારવાનું છે. જી જી અને મેડમ. અને હવે કોઈ શ્રોતા મિત્રને કંઈ પણ પ્રશ્ન અથવા શેર ન કરવું હોય, વાઘભીબેન, આપનું સ્વાગત છે. આપણી ઘણી બધી બુકટોકના વક્તા. જી હા, વાગ્મી બેન મેં સાંભળ્યું હતું, લાસ્ટ હતું. બરાબર. હા, એમનું લાસ્ટ હતું. હા. જી, સૌનો ખૂબ ખૂબ આભાર. જી 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 ફરી મળીશું કુણાલ સર સાથે. ચોક્કસ હવે રૂબરૂ મુલાકાત થશે. ચોક્કસ, ત્યાં રૂબરૂ સુધી મળીએ. જી, આવજો. ત્યાં સુધી સૌનો ખૂબ ખૂબ આભાર. અને સૌ જી શ્રોતા જી, મિત્રો જે અંત સુધી સાથે છે, સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક આવજો. યુ. આવજો. જી, નમસ્તે. નમસ્તે.